सुखदेव जी महाराज की जय। भागवत भगवान की जय। स्वीकुर्वन् व्याघ्रवेशं स्वजठरभृतये भीषयन्यश्च मुग्धान्। स्वीकुर्वन् व्याघ्रवेशं, તમે લોકોએ બહુરૂપીને જોયો છે, એ જાત જાતની વેશભૂષાઓ ધારણ કરે છે. કોઈક વાર વાઘની ખાલ ઓળીને પણ આવે. સ્વીકુર્વન વ્યાઘ્રવેશમ સ્વજઠર ભૃતયે. આ બધું શાના માટે કરે છે? પોતાની જઠર પેટ ભરવાના માટે જાત જાતના રૂપ ધારણ કરે છે. સ્વીકુર્વન વ્યાઘ્રવેશમ સ્વજઠર ભૃતયે. એ વાઘના જેવો વેશ ધારણ કરી શકે અને છોકરાઓને બીવડાવી શકે, પણ વાઘની જેમ પ્રાણીઓનું ભક્ષણ કરી શકતો નથી, કારણ વસ્તુતઃ વાઘ નથી. મત્વા સ્ત્રી વેશધારી ત્રેહબિતિ કુરુતે કિમ નટો ભર્તુરિચ્છામ. તેવી રીતે રામલીલામાં સ્ત્રીનું પાત્ર ભજવવા વાળો પુરુષ સ્ત્રીનો વેશ પહેરે છે, સ્ત્રીના જેવો અવાજ કાઢે છે, સ્ત્રીના જેવી ચાલ ચાલે છે, પણ પતિની ઈચ્છા કરતો નથી, કેમ કે વસ્તુતઃ સ્ત્રી નથી. મત્વા સ્ત્રી વેશધારી ત્રેહમિતિ કુરુતે કિમ નટો ભર્તુરિચ્છામ. તદ્વત તેવી રીતે શંકરાચાર્ય આ બે દૃષ્ટાંત આપે છે કે વાઘનો વેશ પહેરવા વાળો વાઘ થઈ શકતો નથી અને સ્ત્રીનો વેશ પહેરવા વાળો પતિની ઈચ્છા કરતો નથી, કેમ કે વસ્તુતઃ સ્ત્રી નથી અને વસ્તુતઃ વ્યાઘ્ર નથી. એમ તમે વસ્તુતઃ દેહ નથી. તદ્વત શારીર આત્મા પૃથક અનુભવતો દેહતો યસ્સ સાક્ષી. જેમ વાઘનો વેશ પહેરનાર અને વાઘ જુદો છે, સ્ત્રીનો રોલ કરનાર અને સ્ત્રી જુદી છે, તેમ આ દેહ અને દેહનો દ્રષ્ટા એ બંને ભિન્ન છે. ઘટ દ્રષ્ટા ઘટાદ ભિન્ન. ઘડાને જોવા વાળો ઘડાથી જુદો છે. તમે જયારે રોડ ઉપરથી આમ ચાલતા હોય અને તમારા પડછાયા ઉપરથી કોઈ બસ ચાલી જાય તો તમને પીડા થતી નથી. એનું કારણ એ પડછાયાના તમે સાક્ષી એટલે દૃષ્ટા છો. દૃષ્ટા અને દૃશ્યનો વિવેક સમજવા જેવો છે. વેદાંતમાં દૃશ્ય અને દૃષ્ટા આનો વિવેકનો વિચાર કર્યો છે. દૃષ્ટા એટલે જોનાર અને દૃશ્ય એટલે જે દેખાય છે તે. જે વસ્તુ દેખાય છે યદ યદ દૃશ્યમ તત્તદ નશ્યમ, એ બધી વસ્તુઓ નાશવંત છે અને જડ છે. તમને આ જગત દેખાય છે એટલે જગત જડ છે અને નાશવંત છે, પણ તમે દૃષ્ટા એટલે જોનાર છો. જોનારો ચેતન છે. એટલે તમારા મનમાં એવો વિચાર આવે કે હું જોઉં છું માટે હું ચેતન છું. એ વાત સાચી, પણ એમાં હું શબ્દથી તમે શું સમજો છો એનો વિચાર કરવાની જરૂર છે. સમજો કે તમે અહીંયા એક બકરી ઊભી છે અને તમે જુઓ છો ત્યારે બકરી દૃશ્ય છે અને તમે દૃષ્ટા છો. પણ તમે જયારે બકરીને જુઓ છો ત્યારે ત્રીજો માણસ તમને જુએ છે, ત્યારે તમે દૃશ્ય છો અને પેલો દૃષ્ટા છે. હવે તમે દૃશ્ય છો એટલે તમારું શરીર દૃશ્ય છે. જે વસ્તુતઃ જેને આપણે હું કહીએ છીએ એ વસ્તુ દૃશ્યમાન નથી, આકાર નથી. દૃષ્ટાને આકાર નથી, દૃષ્ટા આકાર વગરનો છે. એમ વસ્તુતઃ પરમાત્માને આકાર નથી. પરમાત્મા આકાર લેવા માટે પોતાની માયાનો આશ્રય લે છે. એ તત્વ તમને જે સમજાવે એનું નામ ગુરુ છે. એટલે પરમાત્મા અવતાર લઈને આવે ત્યારે ગુરુનું મહાત્મ્ય સમજાવવાને માટે ભગવાન ગુરુકુળમાં જાય છે. દશમ સ્કંદમાં કથાઓ છે. ભગવાનના યજ્ઞોપવિત સંસ્કારનો વિધિ થયો પછી ભગવાન અવંતી, જેને આજે આપણે ઉજ્જૈન કહીએ છીએ, ત્યાં સાંદીપનીના આશ્રમમાં ભણવા માટે ગયા. ભગવાનને ભણવાની જરૂર નથી. છોકરા
છોકરાને ABCD ગોટાવે ને ત્યારે એની મા વારે વારે બોલે A ફોર એપલ, A ફોર એપલ. હવે એને 25 વર્ષથી આવડે છે A ફોર એપલ. એ શું કામ બોલે છે? છોકરાને ભણાવવા માટે બોલે છે. એમ ગુરુ કોઈ સૂત્ર બોલે એટલે પાકું કરે છે એવું સમજવાનું નહીં. તમને પાકા બનાવવા માટે બોલે છે એવું યાદ રાખો. ગુરુ વગર આ જ્ઞાન કોઈ આપી શકતો નથી. પેટ ભરવાની કલા જે શીખવાડે તે તો બધા ઉસ્તાદ કહેવાય છે. આજકાલ તો બધા ઉસ્તાદો કે ઉસ્તાદ, બધા ઉસ્તાદના ઉસ્તાદ થાય. જે તમારા અજ્ઞાન અંધકારને દૂર કરે તેનું નામ ગુરુ છે. એટલે ગુરુની બહુ મોટી પ્રતિષ્ઠા ભારતીય તત્વજ્ઞાનમાં છે. આજકાલ દરેક ફિલ્ડમાં બધા ગોડફાધર હોય છે. સિનિયર ડોક્ટર હોય, સિનિયર વકીલ હોય, સિનિયર CA હોય. આની પાસે બધા જુનિયર લોકો જાય અને તાલીમ લે. તાલીમ બહુ જ જરૂરી છે. પ્રાણીઓને જે અપાય એનું નામ તાલીમ છે. તમે ઘોડાને કૂતરાને તૈયાર કરો એને કહેવાય તાલીમ, એટલે એને કહેવાય ટ્રેનિંગ. શિષ્યને તાલીમ અપાતી નથી, શિષ્યને શિક્ષણ અપાય છે. એજ્યુકેશન અને ટ્રેનિંગમાં ભેદ છે. આજકાલ શિક્ષણ શબ્દ બધે વપરાવા લાગ્યો. આગળ પ્રહલાદની ઘટના આવશે. એ ઝઘડો શાનો છે? બાપ દીકરાનો ઝઘડો નથી, રાજસત્તા અને શિક્ષણ સંસ્થા વચ્ચેનો ઝઘડો છે. જે ગુરુ તમને આવું શિક્ષણ આપે છે એની તુલના થઈ ન શકે, એનો બદલો વાળી ન શકાય. છતાં માણસનો સ્વભાવ છે, પદ આવે, ધન સંપત્તિ આવે એટલે એને એવું લાગે મને કોઈની જરૂર નથી, હું બહુ શક્તિમાન છું, હું બહુ બુદ્ધિમાન છું. ઇન્દ્ર સૂર્યપતિ એટલે દેવતાઓનો અધિપતિ છે. આ ઇન્દ્ર ઇન્દ્રાણીના સાથે બેઠો હતો, પોતાની પત્ની સાથે બેઠો. દેવરાજ બૃહસ્પતિનું આગમન થયું. પહેલી વાત તો તમારે મર્યાદાથી તો બેસવું જ જોઈએ. એમાં પણ ગુરુનું આગમન થાય ત્યારે તો તમને એટલી સમજણ હોવી જ જોઈએ. આ ઇન્દ્રાણીના ઉપર આમ હાથ મૂકીને બેઠો હતો ત્યાં સુધી તો ઠીક છે. પતિ પત્નીને સ્પર્શ કરે તો પાપ નથી, દોષ નથી. ઉલટાનું રજસ્વાલા પછી સ્ત્રી સ્નાન કરે અને સ્ત્રીને સ્પર્શ ન કરે તો દોષ છે. ભારતીય ધર્મશાસ્ત્રમાં સેક્સોલોજી હોય કે સાયકોલોજી હોય, દરેક વસ્તુનો સૂક્ષ્મ વિચાર છે. આ ઇન્દ્ર ઇન્દ્રાણીની સાથે બેઠો હતો. બૃહસ્પતિ દેવતાઓના ગુરુ એટલે ઇન્દ્રના પણ ગુરુ છે. ઇન્દ્રે પોતાનું આસન બદલ્યું નહીં, ઉઠ્યો નહીં, ઉભો થઈને પ્રણામ ન કર્યા. અંગીરા ગોત્રના બૃહસ્પતિ હતા. મનમાં વિચાર કર્યો કે પુણ્ય છે એટલે ઇન્દ્ર થયો છે, પણ હવે બુદ્ધિ એની ભ્રષ્ટ થઈ. એવું સમજે છે કે હું તો દેવતાઓનો પણ અધિપતિ છું, એટલે ગુરુ આવે તો મારે ઈશારો કરવાનો કે એના માટે ખુરશી લાવો, આસન લાવો, પણ જાતે ઉભા નહીં થવા. બીજાને કે ખુરશી લાવો, પોતે તો બેસી જ રહે. બૃહસ્પતિને થયું આની લાયકાત હજુ ઓછી છે. બૃહસ્પતિ ઈચ્છા કરત તો તે જ વખતે ઇન્દ્રને શાપ આપી શકતે, પણ કેવળ બૃહસ્પતિએ ઇન્દ્રનો ત્યાગ કર્યો. જો આ છઠ્ઠા સ્કંદમાં ભગવાન નામ સ્મરણ અને ગુરુનું મહાત્મ્ય અને પુંસવણ વ્રતનો વિધિ, આ ત્રણ પ્રાધાન્ય વાતો સમજાવી. કોઈક વાર હું વાર્તાનું બહુ રિપીટેશન કરતો નથી, તમને મૂળભૂત સિદ્ધાંત તો. જયારે બૃહસ્પતિને લાગ્યું ઇન્દ્રની લાયકાત ઓછી છે, પોતે ઇન્દ્રની સભાનો ત્યાગ કર્યો અને પોતાને ઘેર આવી. ઇન્દ્ર આટલો બાગો તો હતો ને, ખબર ન પડે. ગુરુના મનમાં નારાજગી છે, ગુરુ કોપાયમાન છે એવો વિચાર ખબર પડતા જ ઇન્દ્ર અસ્વસ્થ થઈ. મારાથી આવી ભૂલ કેમ છે? મારાથી આવી ભૂલ નહોતી થવી જોઈતી. અરે હું તો આવું શીખ્યો છું, પરંપરાથી શીખ્યો છું. કેટલા બધા યજ્ઞ કર્યા ત્યારે મને ઇન્દ્રનું પદ મળ્યું, અને ઇન્દ્રનું પદ મળ્યા પછી જેની કૃપાથી મને ઇન્દ્રનું પદ મળ્યું એને જ ભૂલી ગયો. આઈસો નમક હરામી, આવો નમક હરામી તો હું નથી. આવું થયું કેમ? આત્મચિંતન કરવા લાગ્યું, મનમાં વિચાર કરવા. ભૂલ થાય ત્યારે થોડું અંતઃકરણમાં અંદર ઉતરી અને ચિંતન કરો, વિચાર કરો, આવું કેમ બન્યું. પછી ત્યારે કોઈ યોગ્ય સંત હોય કે વડીલ હોય તો એની પાસે જાઓ. ઇન્દ્રે વિચાર્યું, કોની પાસે જાઓ? હું જ તો બધાનો અધિપતિ છું, મને સલાહ કોણ આપશે?
વિચાર આવ્યો કે બ્રહ્મા એ પિતામહ છે, દેવતાઓના પણ પિતા છે, એટલે બ્રહ્માની પાસે જવું. એટલે ઇન્દ્ર પિતામહ બ્રહ્માની પાસે આવ્યો. પિતામહ બ્રહ્માને પ્રણામ કર્યા, કહ્યું કે પિતામહ, મારાથી એક ભૂલ થઈ છે. બૃહસ્પતિ મારા ઘેરે આવ્યા, હું બેઠો હતો, મારા મનમાં એવો ભાવ તો નહોતો, કેમ થયું એ મને જ સમજાતું નથી, પણ મેં એમનો આદર ન કર્યો, એ ચાલ્યા ગયા છે, હું શું કરું? બ્રહ્માએ કીધું તું મૂર્ખ છે, ઇન્દ્ર તારે આનું પરિણામ ભોગવવું પડશે. ઇન્દ્રે કીધું મને એની ચિંતા નથી, મને કઈ દંડ મળે તો ચાલશે, મેં અપરાધ કર્યો છે, મને દંડ મળે તો ચાલે, પણ હવે હું એમને પ્રસન્ન કેમ કરું એવો કોઈ ઉપાય બતાવો. એ જા અને રાજી કરી આવો. ઇન્દ્રે મનમાં વિચાર કર્યો કે લાવ બૃહસ્પતિના ઘેર જવું અને સમયાચના કરી આવો. બૃહસ્પતિ તો દેવતાઓના ગુરુ છે, અંતઃકરણની વાત જાણતા હતા. મનમાં થયું કે હવે ઇન્દ્રને અહેસાસ થયો છે ઘેર આવશે, બૃહસ્પતિ ઘેર છોડીને બહાર ચાલ્યા ગયા. ઇન્દ્ર ઘેરે આવ્યો, બૃહસ્પતિ મળ્યા જ નહીં. પાછો બ્રહ્માની પાસે આવ્યો, ગુરુને શોધવા ગયો, મળ્યા નથી. બ્રહ્માએ કીધું તું અકર્મી છે, તને આવો લાભ મળ્યો હતો, તારે ભૂલ નહોતી કરવી, હવે એનું ફળ ભોગવો. પણ એક વાત યાદ રાખ, જ્યાં સુધી બૃહસ્પતિને મનાવે અને સમજાવે ત્યાં સુધી ગુરુ વગર રહેવાય નહીં. કોઈ યોગ્ય માણસને બોલાવ, નહીતર આ બધા દેવતાઓનું શું થશે? ક્યાં જાવ? આવો અધિકાર, આવી યોગ્યતા બીજા કોઈની પાસે છે નહીં. તો કે છે હા, ત્વષ્ટાનો પુત્ર વિશ્વરૂપ છે, એ બ્રાહ્મણનો પરમ ભક્ત છે, બુદ્ધિમાન છે, એ બૃહસ્પતિનો પણ ભક્ત છે. જોકે ત્વષ્ટાનું કુળ આસુર કુળ છે, પણ અસુર કુળમાં પણ ગુરુ ભક્તિ જોવા મળે છે. ઇન્દ્ર વિશ્વરૂપ પાસે કીધું કે તમે અમારા ગુરુ થાવ તો સારું, બૃહસ્પતિ નારાજ છે ત્યાં સુધી આપ રહો, અમે ગુરુ સેવા વગર રહી શકતા નથી. વિશ્વરૂપે કીધું આ તો પુરોહિતપણું છે, મારાથી સ્વીકારાય નહીં, મને એમાં રસ નથી. બ્રહ્માએ કહ્યું, દેવતાઓએ કહ્યું, છેવટે વિશ્વરૂપ તૈયાર થયા. આ વિશ્વરૂપને 3 મસ્તિષ્ક 3 માથાઓ હતા. એકથી મદિરાનું પાન કરતા હતા, એકથી અન્ન, અરે આ જે વિશ્વરૂપ છે તે એકથી અન્ન લેતા હતા. ઇન્દ્રે શું કર્યું? જો આ દેવતાઓ બહુ સ્વાર્થી છે, ભાગવતકારને કહેવાનું છે, જ્યારે ગુરુ નહોતા ત્યારે ગરજ કરવા માટે ગયો, પણ આ વિશ્વરૂપ એનું મોસાળ આસુર પક્ષમાં હતું, એટલે યજ્ઞની જે આહુતિ આપે તે પોતાના મોસાળ પક્ષમાં પહોંચાડતો. ઇન્દ્રે એમને પુરોહિત તો બનાવ્યા, પણ આ વાત ઇન્દ્રને ગમી નહીં કે અસુરોને આહુતિ પહોંચે તો સારું નહીં. એટલે ઇન્દ્રનો સ્વાર્થ પૂરો થયો. એટલે શું કર્યું? એને વિશ્વરૂપના 3 મસ્તિષ્ક કાપી નાખ્યા. બહુ ભયાનક પાપ કર્યું, બ્રહ્મ હત્યાનું પાપ કર્યું. દેવતાઓ પણ બ્રહ્મ હત્યાનું પાપ કરે તો ભોગવી શકતા નથી. ઇન્દ્રના મનમાં થયું કે ભૂલ તો બીજી વાર કરી, પહેલા ગુરુનો અનાદર કર્યો, પછી વિશ્વરૂપનું મસ્તિષ્ક કાપી. બ્રહ્મ હત્યા ઇન્દ્રનો પીછો કરવા લાગ્યો. સાધારણ રાજા નહીં, દેવતાઓના અધિપતિની વાત છે. બ્રહ્મ હત્યા જેવું પાપ થાય તો દેવતાઓના ગુરુને પણ દોડવું પડે, દેવતાઓના અધિપતિ હોય, રાજા હોય તો પણ ભાગવું પડે. ઇન્દ્ર ભયભીત થઈને ભાગવા લાગ્યો. ઇન્દ્રે જોયું બ્રહ્મ હત્યા એનો પીછો કરે છે. એકાદ સાપ કે કૂતરું દોડે તો પણ માણસને નાસવાની સૂઝ પડતી નથી. બ્રહ્મ હત્યાનું પાપ પીછો કરે, ઇન્દ્ર જેવો ઇન્દ્ર હાલી ગયો. ઇન્દ્ર દોડવા લાગ્યો. મનમાં વિચારું ક્યાં જવું, કોની શરણમાં જવું, આ પાપથી મારી રક્ષા કેવી રીતે થાય? ઇન્દ્ર દોડતા દોડતા આવ્યા, વિચાર કરવા લાગ્યા ક્યાં જવું, ક્યાં જવું. મનમાં વિચાર આવ્યો, આ પૃથ્વી દેવી છે એ બહુ ક્ષમાશીલ છે. ધરતી માતાનો સ્વભાવ બહુ ક્ષમાવાળો છે. એટલે શાસ્ત્રકારોએ પત્નીની ઉપમા આપીને ત્યારે લખ્યું સમયા ધરિત્રી. પત્ની કેવી હોય તો કહે છે ધરતીના જેવી સહનશીલ. ધરતીના જેવી સહનશીલ એટલે ઝાડ પડે, તાપ પડે, વરસાદ પડે તો પણ ધરતી માતા બધું સહન કરે છે. એમ પતિની સ્થિતિ સારી હોય કે નરસી હોય તો પણ એના મનમાં એવો વિચાર ના આવે કે આ દરિદ્રની જોડે મારું લગ્ન ક્યાં થયું, એના કરતા કોઈ ધનવાન હોત તો મને સારી રીતે રાખે.
વાર તો ઘણા બહેનો ગુસ્સો કરે, પછી એમ કે મારી માએ મને કૂવામાં જાતે જ કે મને કૂવામાં નાખ્યો. કોઈ કોઈ તો જાતે જ પડ્યા હોય એટલે મા બાપને ઠપકો અપાય જ નહીં. હવે કૂવામાં પડ્યા કે ખાઈમાં પડ્યા તો તમે કોઈને પૂછવા ગયા હતા કે જાતે નક્કી કર્યા? પણ કેટલાને લગ્ન પછી 10 વર્ષે લાગે, મહારાજ મેં બહુ મોટી ભૂલ કરી, તારા બાપે કરી, ક્યાંય કરી, તારા છોકરાએ કરશે. આ તો પરંપરા છે, આ તો ચાલતી જ રહે છે. બ્રહ્મ હત્યા પીછો કરવા લાગી. ઇન્દ્ર ગભરાઈ ગયો, ધરતી માતાની પાસે આવ્યા. ધરતી માતાને કહ્યું મારાથી બહુ મોટું પાપ થયું છે બ્રહ્મ હત્યાનું, તમે આ પાપ લઈ લો. તો ધરતી માતાએ કહ્યું આ તો બહુ ભયાનક પાપ, આટલું બધું પાપ મારાથી લેવાય નહીં, પણ 1/4 25% ચોથા ભાગનું પાપ હું લઈ લઉં એવું થાય, વધારે લેવાય નહીં. ઇન્દ્રે મનમાં વિચાર કર્યું જેટલું ઘટે એટલું ઘટે, 25% તો 25%. કીધું કે હા 25% પાપ તમે લઈ લો. અને ધરતી માતાએ 25% બ્રહ્મ હત્યાનું પાપ લઈ લીધું. એના બદલામાં ઇન્દ્રે ધરતીને વરદાન આપ્યું કે તમે આ મારા પાપનો બોજો ઓછો કર્યો, હું તમને વરદાન આપું છું, કોઈ વસ્તુને નાખવામાં આવે તો એ વસ્તુ નષ્ટ થઈ જાય. તમે અગ્નિમાં કોઈ વસ્તુને નાખો તો એ બળીને ભસ્મ થઈ જાય, પણ જમીનમાં બીજ નાખો તો 10 ગણું 100 ગણું થઈને બહાર આવે છે. એ ધરતીમાં તારા ઉદરમાં કોઈ વસ્તુ નાખવામાં આવશે તો 1000 ગણી થઈને પાછી આવશે. પણ આ બ્રહ્મ હત્યાનું જે પાપ તમે લીધું એ ફૂટી નીકળશે અને એનાથી જમીન ક્ષારવાળી થશે. એક ક્ષારવાળી જમીનમાં કોઈ વસ્તુ નાખશે તો કંઈ પણ ઉગશે નહીં. ઉસર બરસહી તૃણ નહીં જામા, ઉસર બરસહી તૃણ નહીં જાના, જીની હરિજન હિય ઉપજન કામા, જીની હરિજન હિય ઉસર બરસહી તૃણ નહીં જામા. ઉસર ભૂમિમાં તમે બીજ નાખો તો ઘાસ પણ ન ઉગે. પાકની વાત તો ક્યાં છે? ક્ષારવાળી જમીનમાં પાક થતો નથી. ઉસર બરસહી તૃણ નહીં જામા. તુલસીદાસ દૃષ્ટાંત આપે છે, જીની હરિજન હિય ઉપજન કામ. જે હરિનો એટલે રામનો થાય એના હૃદયમાં કામ ઉત્પન્ન થતો નથી, જેમ ઉસર ભૂમિમાં પાક નિર્માણ થતો નથી. એ જમીનના જુદા જુદા પ્રકારો છે. હવે હમણાં બધું ક્યાં ક્યાં બોલતો બેસું, પણ પાપનો ચોથો ભાગ ધરતી માતાને. હજુ 3/4 75% પાપ રહ્યું. આ ઇન્દ્ર દોડતો દોડતો આવ્યો, જળની પાસે આવ્યો. જળની પાસે આવીને કહેવા લાગ્યો મારું પાપ થોડું લઈ લો. તો જળે કીધું મારી બહુ ક્ષમતા નથી, પણ 25% પાપ મને આપો તો ચાલશે. 25% પાપ જળને આપ્યું. કીધું એના બદલામાં કઈ વરદાન આપો. વરદાન એવું આપ્યું કે સુવર્ણની મહોરોનો ઢગલો હોય કે અનાજના ઢેર પડ્યા હોય, તમારી પાસે સંપત્તિના ઢેર હોય, પણ એક ખોબો કોઈને આપો તો એમાં કઈ કમી થાય, ઉણપ આવે, એમાં ખાડો પડે. તમારી પાસે 100 કિલો તલ હોય, એમાંથી એક ખોબો ભરો તો એટલા ઓછા થાય, એમાં ખાડો પડે. પણ જળમાંથી તમે પાણીનો એક ખોબો ભરો તો ખાડો ન પડે, એ પાછો પુરાય, એ પાછું આમનું આમ જ. જળને કહ્યું તારામાં ખાડો પડે નહીં, ઉણપ દેખાય નહીં, પણ આ બ્રહ્મ હત્યાનું જે પાપ તું લઈશ એ ફૂટી નીકળશે. અને જળમાં ફીણ અને પરપોટા રૂપે થાય છે. એટલે બુદ્ધિમાન માણસોએ જળ પીતી વખતે ઉપર જો ફીણ આવ્યું હોય તો એને કાઢી નાખવું જોઈએ, પરપોટા હોય તો કાઢી નાખવા અને પછી જળ પીવું જોઈએ. પરપોટાથી શું થાય એ કોઈ ડોક્ટરને મળશો તો તમને કહેશે કે ઇન્જેક્શનમાં જ્યારે સિરિંજમાં દવા ખેંચે ત્યારે બહુ પરપોટા હોય તો પેલો કાઢી નાખે, એર કાઢી નાખે છે, અંદર વધારે રહેવા ન. મેડિકલ સાયન્સ થોડું ભણશો તો કોઈ કોઈ વસ્તુનું જ્ઞાન થશે. એવું જળ પીવો ત્યારે પણ ફીણ વાળું હોય તો ફીણનો ભાગ કાઢી નાખો અને પછી જળ પીવો. એ બ્રહ્મ હત્યાનો ભાગ છે. 50% પાપ ઓછું થયું. વિચાર્યું ક્યાં જાઉં, પછી વનસ્પતિના પાસે ગયો, વૃક્ષોના પાસે. વૃક્ષના પાસે જઈને કહ્યું થોડું પાપ તમે લઈ લો. તો વૃક્ષો કીધું બદલામાં શું આપશે? ઇન્દ્ર કીધું તને પણ વરદાન આપીશ. શું વરદાન આપશો? કે કોઈ મનુષ્ય હોય, પશુ હોય, પંખી હોય, કોઈની પાંખ કપાઈ જાય, કોઈનો હાથ કે પગ કપાઈ જાય તો આખી જિંદગી સુધી અપાહિત રહે.
પણ તારી શાખાને કોઈ કાપશે તો ફરી એમાં ઉગશે. હાથ ફરી ના ઉગે, પણ વૃક્ષની ડાળખીઓ ફરી ઉગે છે. તારી શાખાઓને કોઈ કાપશે તો પણ એની વૃદ્ધિ થશે અને શાખા આગળ વધી શકશે. બ્રહ્મ હત્યાનું એ પાપ વૃક્ષોમાં ગુંદર રૂપે ફૂટી નીકળ્યું, એટલે ગુંદર ખાવાનો નિષેધ છે. કેવળ સગર્ભા સ્ત્રીઓ પ્રેગ્નન્સી પછી બાળકનો જન્મ થાય ત્યારે જે સૂંઠના લાડુ બનાવે એમાં ગુંદર નાખીને ખાશે તો ચાલશે, પણ બ્રહ્મચારીઓ માટે ગુંદર ખાવાનો નિષેધ છે. બ્રહ્મચારી હોય તેને ગુંદર ન ખાવ. એ બ્રહ્મ હત્યાના પાપ રૂપે ફૂટી નીકળે. તમે ધર્મશાસ્ત્રની બધી કથાઓ સમજો પછી પાલન કરવા લાગો એવો વિચાર કરશો તો જન્મારો પૂરો થઈ જશે. જયારે સમજાય ત્યારે સમજાય. કેવળ આજ્ઞા આપી છે એટલે તમારે પાળવાનું. બધું સમજાય પછી બીમાર થયો અને ડોક્ટર ઇન્જેક્શન આપે, કઈ કંપનીનું છે, કન્ટેન્ટ કયા છે, આ બધું સમજુ પછી લઉં તો સુધીમાં તો પહોંચી જઈશ. હમણાં લઈ લે પછી બધું ડાપણ કરજે. આ બધું સમજવા રહો, જન્મા રહો, વીતી જાય, પાર ના આવે. पुराणों का पार नहीं, वेदों का अंत नहीं, वाणी तो अपार है, कहाँ कहाँ चित दीजिए कि लाखन में एक कहूँ, करोड़ों में एक कहूँ, सत्य राम नाम लीजिए. બીજું કઈ ના આવડે તો ખાલી રામ રામ બોલશો તો પણ ચાલશે. સારભૂત વાત રામ છે. હજુ બ્રહ્મ હત્યાનું 3/4 પાપ 75% ગયું, હજુ 25% રહ્યું. ઇન્દ્રના મનમાં વિચાર આવ્યો કે આટલા બધા જીવો સૃષ્ટિમાં છે પણ સ્ત્રીઓ બહુ ઉદાર હોય છે, એટલે સ્ત્રીઓની પાસે કીધું આ પાપ મારું હજુ 25% છે, એને કારણે હું બહુ બેચેન છું. આ પાપ તમે લઈ લો તો સ્ત્રીઓએ કહ્યું કે લઈ લઈએ, પણ બદલામાં અમને શું આપશે? ઇન્દ્રે સ્ત્રીઓને વરદાન આપ્યું કે સ્ત્રી જ્યારે સગર્ભાવસ્થામાં હોય અને કોઈ કારણસર સંયમ ન રાખે તો ઉદરમાં રહેલા બાળકને હાનિ નહીં થાય એવું વરદાન ઇન્દ્રે આપ્યું. એ 25% બ્રહ્મ હત્યાનું પાપ જે સ્ત્રીઓએ લીધું એ રજસ્વાલા ધર્મ રૂપે ફૂટી નીકળ્યું. એટલે સ્ત્રી જ્યારે રજસ્વાલા અવસ્થામાં હોય ત્યારે એને સ્પર્શ નહીં કરવાનો. એની કથા ભાગવતજીમાં આવી છે. બીજા વ્રતોની કથાઓ તમે સાંભળતા હશો, એમાં પણ આ કથા આવે છે. એમાં ઋષિ પંચમીનું વ્રત કરવામાં આવે છે. જે સ્ત્રીઓ રજસ્વાલા અવસ્થામાં બીજા કોઈને સ્પર્શ કરે, બાળકોને સ્પર્શ કરે, ઘરની રસોઈને સ્પર્શ કરે, આવેલા અતિથિને પોતાના હાથથી કોઈ ખાવા પીવાની વસ્તુ આપે તો એ બધાથી જે પાપ લાગે એના નિવારણ માટે એક વ્રત છે. ભારતીય સંસ્કૃતિમાં બહુ સુવિધા છે, બહુ સુવિધા છે. આચાર અને વિચાર બંને જ આપણે ત્યાં કરવામાં આવે છે. કેટલાક સંપ્રદાયોમાં આચાર બહુ છે, શું ખાવાનું શું નહીં એમાં જિંદગી પૂરી, રસોડામાં જિંદગી પૂરી, પણ વિચાર નહીં. આ ખવાય, આ ના ખવાય, સવારે ખવાય, સાંજે ખવાય, બપોરે ખવાય કે રાત્રે ખવાય, બસ એમ કરતા કરતા જિંદગી પૂરી, રસોડામાં જ જિંદગી પૂરી. શું ખવાય અને શું ન ખવાય એના સિવાય ધર્મ સંબંધી કોઈ વિચાર જ નહીં. એ કેટલાક બહુ વિચાર વાળા હોય, ખાલી ગપ્પા જ મારે, કોઈ નિયમ જ નહીં, વ્રત જ નહીં, જૂઠ એવું બોલે. મંત્ર બહુ સારો બોલે પણ જૂઠ બોલવામાં કુશળ. કેટલી જગ્યાએ વિચાર છે, આચારનો અભાવ છે. કોઈ જગ્યાએ આચાર છે, વિચારનો અભાવ છે. આચાર અને વિચાર બંનેનો સમન્વય થાય તો જ માણસ સદગતિને, મોક્ષ ધર્મને પ્રાપ્ત કરી શકે. અને તે ગુરુની કૃપા થાય છે. એટલે બૃહસ્પતિના નિમિત્તથી ગુરુનું મહાત્મ્ય સમજાયું. બ્રહ્મ હત્યાને કારણે ઇન્દ્રને પણ ભાગવું પડ્યું. ઇન્દ્રે પોતાની બ્રહ્મ હત્યાને વેચી. હવે વિશ્વરૂપનો વધ તો કર્યો, પણ ત્વષ્ટાના મનમાં વિચાર આવ્યો કે ઇન્દ્રે આ સારું કામ ન કર્યું, મારે ઇન્દ્રની જોડે બદલો લેવો છે. હું એક એવો પુત્ર જે છે તે યજ્ઞ દ્વારા ઉત્પન્ન કરીશ કે જે ઇન્દ્રનો વધ કરે. એટલે ત્વષ્ટાએ મોટો યજ્ઞ કર્યો. યજ્ઞ કરો તો સારી વાત છે, યજ્ઞ કરવા જોઈએ. ઘણા પ્રકારના યજ્ઞ હોય છે, પણ કલિયુગમાં યજ્ઞ કરતા ભક્તિનું ફળ વધારે છે એવું યાદ રાખે. જ્ઞાન યજ્ઞનું ફળ શ્રેષ્ઠ છે, પણ કલિયુગમાં જ્ઞાન અને વૈરાગ્યનો અભાવ છે. યજ્ઞનું જે ફળ મળે છે એના કરતા જપ યજ્ઞનું ફળ વિશેષ છે. યજ્ઞમાં ખર્ચ કરવો પડે, જપ યજ્ઞમાં ખર્ચની જરૂર નહીં. શ્રદ્ધાથી અને સમય આપો અને જપ કરો. આને યજ્ઞ કરે પુત્ર પ્રાપ્તિ માટે.
જો સકામ કામનાથી બધા બહુ પ્રકારના યજ્ઞ થાય છે. અષ્ટાદશ 18 પ્રકારના યજ્ઞ છે. જો એ તો એના ભેદાભેદ જુદા જુદા છે. આ તો ઉપનિષદમાં જે બતાવ્યા છે તે તમને કહું છું. 18 પ્રકારના યજ્ઞ કરો, તમારી કામનાઓ પૂરી થાય. કોઈ સ્વર્ગની કામનાથી યજ્ઞ કરે, કોઈ પુત્રની કામનાથી યજ્ઞ કરે, તમને સ્વર્ગ મળે, પુત્ર મળે, પણ યજ્ઞ કરનારને પરમાત્મા મળે એવો નિયમ નથી. ઈશ્વરની પ્રાપ્તિ કેવળ અને કેવળ ભક્તિ અથવા જ્ઞાન દ્વારા જ થાય છે. જ્ઞાન વિહીન સર્વમતેન મુક્તિમ ન ભજતિ જન્મ સતેન. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. ભાગવત ભગવાન કી, સુખદેવજી મહારાજ કી. તમે બધા જય બોલો ત્યારે અવાજ બરાબર આવતો નથી. જરા જોરથી બોલો. તમારા મનમાં બીક, કદાચ મંડપ ફાટી જાય, 2 દિવસ માટે ફરી બનાવવો પડે, બનાવશું, વાંધો નહીં, પણ તમે બધા જય તો જોરથી જ બોલો. ભોજનનું માન થાળી. જમવા બેઠા હોય ને થાળી આમ ગોળ ગોળ ફર્યા કરતી હોય તો જોઈએ બાસુદીને આવે ચટણી હાથમાં, એવું થાય. થાળી સ્થિર હોય તો સારું. ભોજનનું માન થાળી. સાસરે માન સાડી. સાસરીમાં ગયા હોય તો સાડી આગળ પાછળ આમ ફરે. જીજાજી શું લાવું? ચા લાવું, કોફી લાવું, નાસ્તો લાવું, ગરમ લાવું, ઠંડો લાવું? ને સારો હોય તો આમ અદબ પાડીને કોન્સ્ટેબલની જેમ ઉભો રહે પણ હાલે ને. પાછું તમે જો ભૂલથી એમ કહો પાણી લાવતા પૂછે ઠંડુ કે ગરમ? અહીં સોફા પર હું નવું છે, સોફા પર તો ઠંડુ જ જોયું ને, તો પાછા પૂછે ઠંડુ કે ગરમ? તમને લાગે બહુ કાળજી કરે છે. ભોજનનું માન થાળી. સાસરે માન સાડી. નાકનું માન વાળી. આ પહેલા કે બહેનોને વાડીઓ પહેરવતા હતા મોટી મોટી, હવે થોડી ઓછી થઈ ગઈ. આટલી મોટી મોટી હોય, હોઠ ઉપર આવે એટલી, 10-12 પહેરાઈ દે એટલે વધારે બોલે જ ના, ઘડી ઘડી નડે ને, એટલા માટે. બહુ બોલ બોલ કરતા હોય ને તો તમારે ચૂનીને બદલે વાડી પસંદ કરવી છે. ત્યારે ભોજનનું માન થાળી, નાકનું માન વાળી, સાસરે માન સાડી ને ભજનમાં પાડો. પણ પાડતા તો છો ને, મને તો ખબર જ છે, મને એમ તો તમને આવડે જ છે. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભગવન નારાયણ નારાયણ નારાયણ, ભગવન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ જંગલમાં રસ્તો ભૂલો પડ્યો, મનમાં વિચાર કર્યો કે ક્યારે ઘેર પહોંચીશ. કોઈ જળાશય દેખાતો નથી, તરસ બહુ લાગી છે. એટલામાં પેલા લોકો જળ લઈને ફરતા હોય છે ને, પેલા ભીસ્તી લોકો આમ મસ્તક રાખે છે, એમાંથી પાણી આપે. તે રાજાને તરસ્યો થયો હતો ને આ સામેથી આવતો હતો. રાજાએ કીધું જળ છે તારી પાસે? કે હા હા છે, લાવ લાવ. એને ખબર નથી કે આ રાજા છે. એને ખોબું ભરીને રાજાને આમ પાણી આપ્યું. બહુ તરસ્યો હતો, સમય બહુ થયો હતો, કદાચ સમયસર પાણી ન મળે તો મૂર્છિત થાય.
એટલે રાજાએ પોતાનું દરબારની ચિઠ્ઠી એડ્રેસ આપી કે સવારે આ સ્થળ ઉપર આવ. પેલો તો ચિઠ્ઠી ભણેલો નહોતો એટલે લઈ લીધું, સારું કોઈને પૂછીને જઈશ. બીજે દિવસે કોઈને પૂછીને રાજમહેલમાં ગયો. અંદર પ્રવેશ કર્યો, જોયું રાજમહેલ તો કેવો હોય, પહેલી વાર આવું દૃશ્ય જોયું. અંદર પ્રવેશ કર્યો, એને જોયું કે સામે જે સિંહાસન ઉપર બેઠા છે એ તો એ જ છે કે જેને કાલે પાણી પાયું. પછી એના મનમાં વિચાર થયો, અરે આ તો રાજા છે. રાજાએ પૂછ્યું, તારી કઈ ઈચ્છા હોય તો માગ. પેલાએ કીધું કે હું માગું, તમે આપશો? રાજાએ કીધું હા, તારી જે ઈચ્છા હોય તો. બીજી વાર પૂછ્યું, આપશો? રાજાએ ત્રીજી વાર કીધું કે ભાઈ આપીશ, જો હવે પૂછીશ ને તો પહેલા માથું કાપી નાખીશ. વાર વાર એક જ વાત પૂછે છે, સમજતો નથી. આપીશ એક વાર તો કહ્યું. રાજા ઘર ક્રોધિત થયો. એટલે કે ના ના હજુર કહે છે, કહું છું એક બીડી આપો. તમને હસવાનું લાગે છે કે રાજા રાજી થયો અને આ બીડી માગે છે, કેવો ગાંડો. પણ તમે ભગવાન પાસે ગયા પછી આવું જ માગો. ઇન્ક્રીમેન્ટ આપો, છોકરી આપો, નોકરી આપો, આ બધું બીડી જેવું જ કહેવાય. ભગવાન પ્રસન્ન થાય અને શું માગવાનું આટલી અક્કલ ના હોય. ભગવાન પ્રસન્ન થયા પછી શું મગાય, માગવાની પણ સેન્સ જોઈએ. કલિયુગમાં ભગવાન પ્રસન્ન જલ્દી થતા નથી. એનું કારણ ભગવાન જીવોથી થાકી ગયા. બાકી પુરાણોમાં એવી કથા આવે છે ને કે પેલા તપ કર્યું પછી ભગવાન રાજી થયા અને કીધું વરમદ્રોહી વરદાન માગ. આજકાલ એવી ઘટના કોઈ જગ્યાએ દેખાય કે ભગવાન વરદાન આપવા આવ્યા નથી આવતા. ભગવાનને ખબર છે કે આ ત્રાસ કરશે. એકવાર હનુમાનજીના મંદિરની બહાર 3 જણા બેઠા બેઠા આમ ગપસપ કરતા. એ ટીવી પર કોઈ સિરિયલ જોઈને આવેલા. એટલે કે ટીવીમાં આવું આવે છે, હનુમાન દાદા રાજી થઈ ગયા, હનુમાન દાદા પ્રસન્ન થઈ ગયા, વરદાન આપવા આવ્યા. કે આપણને વરદાન આપવા આવે તો પેલો કે આપણને વરદાન આપવા આવતા હશે, આપણે એવું શું કામ કરીએ છીએ? કોઈ એવું પાઠ તો કરતા નથી, દર્શન કરવા જતા નથી, બહાર બેહીને ગપ્પા મારીએ. હનુમાનજીના મનમાં તો લાવ પ્રયોગ તો કરું, જરા જવું બહાર, આ લોકો શું માગે છે જરા જોવું. એવો વિચાર હનુમાનજીના મનમાં આવ્યો. એટલે હનુમાનજી મૂર્તિમાં અંદર હતા, એમાંથી બહાર આવ્યા પ્રગટ થઈને. એ 3 જણા જોવા લાગ્યા. કીધું આપ કોણ છો? હું હનુમાનજી છું. ઓળખાણ નથી પડતી. ના ગદા જોઈને એવું લાગ્યું, પણ અમને એમ કે કદાચ તમે સિરિયલમાં કામ કરતા. હનુમાનજી કીધું હું સિરિયલ વાળો ન હોય, રિયલ હનુમાન છું. એટલે પાછા 3 જણા કહે ખાતરી તો કરો. એટલે એક જણ કહે ગદા જો ને એટલે ખબર પડી જશે. પેલા તો પૂઠાની રાખે છે આમ 2 આંગળાથી ઊંચકા. એટલે 3 જણા ગયા, ગદા ઊંચકવા લાગ્યા. હાલી નહીં, ઊંચાઈ ગયા છે હનુમાનજીની ગદા. 3 પોતે જ હાલે, ગદા તો હાલે જ નહીં. ગદા જોઈને થોડો વિશ્વાસ તો થયો કે ના કદાચ હનુમાનજી હોય એવું લાગે. પેલો કે હવે માગવો ને, આપણી પાસે તો બધું લેતા નથી, આપવા જ માટે આવ્યા છે. પછી હાથા જૂઠાની ભાંગડ આપણે શું કામ, જે જોઈએ તે માગો. 3 જણા પાસે એકબીજાને કહેવા લાગ્યા, તું પહેલા માગ ને. પેલા એક જણને કીધું કે શરૂઆત કર. એટલે કે હનુમાન દાદા મારી એવી ઈચ્છા છે 1 કરોડ બળદ પેદા કરો. હનુમાનજીના મનમાં વિચાર થયું, એના ઘરમાં, એના ખેતરમાં, એના ગામમાં એટલી જગ્યા નથી, આ બળદ 1 કરોડ પેદા કરીને શું કર? હનુમાન દાદાએ કીધું પણ એટલા બધા બળદ તું કરીશ શું? કારણ કે તમે હજુ સાંભળો તો ખરા, મારી વાત તો પૂરી થવા દો. કે હનુમાનજી ધીરજ રાખ્યા. બોલ કે 1 કરોડ બળદ પેદા થાય અને બળદના એક શિંગડા પર વડના 100 ઝાડ થાય. ભાઈ તમને બધાને ગણિત આવડે છે ને? 1 કરોડ બળદ એટલે શિંગડા કેટલા થાય? 2 કરોડ. અને એક શિંગડા પર 100 ઝાડ થાય એટલે 2 કરોડ ઉપર કેટલા ઝાડ થયા? ગણિત કોઈને નથી આવડતું. અને એ વડના ઝાડના જે પાંદડા છે તે બધી 1,000ની નોટો થઈ જાય. હવે તમને ગણિત આવડે તો તમે કાચા, નહીં તો પાછા. હનુમાનજીને થયું ઓહો, આટલી બધી નોટો રિઝર્વ બેંકમાં નથી, આને કઈથી આપી? પણ હવે સાંભળો તો ખરા, સાંભળવામાં જાય શું? પેલા બીજાના તરફ જો તો પેલો આમ કોણી મારે, માગી લે ને, તું માગી લે. તો પેલા બીજાએ કીધું હનુમાન દાદા એક કામ કરો, જો તમે એને આ વરદાન આપવાના હોય તો. હનુમાનજી કીધું આપીશ ચાલ ને. તો જેટલી નોટો છે ને પાંદડા એ બધા હું તોડી લઉં અને પેલા ડાળખા જે જાડા છે ને એને ચીરાઈ દઉં. મિસ્ત્રી પાસે મોટા મોટા પાટિયા કઢાવીને એના કબાટ બનાવું, બધી નોટો એમાં ભરી દઉં અને 2 કિલોના અલીગઢના તાળા એના ઉપર લગાવી દઉં અને ચાવી મારી પાસે આવે એવું વરદાન મને આપો.
હનુમાનજીએ કીધું ડન. એટલે પેલા ત્રીજા ભણી જોયું, તારી શું ઈચ્છા છે? તો ત્રીજો કહેવાય, મારે માંગવા જેવું રહ્યું છું, નોટો આને માગી, તાળાની ચાવીઓ આને માગી. જો તમે એમને વરદાન આપવાના હોય તો આ બંને મારા સગા કાકા થાય અને વાંજિયા રહે, એટલે મારી પાસે ચાવી. લોકો પોતાનું સુધારે વાંધો નહીં, બીજાનું બગાડવા માટે માંગવા લાગે. ત્યારથી ભગવાને બંધ કરી દીધું કે આ શું માગે છે એનું ભાન જ નથી. પોતાના હિતનો વિચાર નહીં, બીજાનું અહિત થાય એવું લોકો માંગવા લાગ્યા. એટલે કથામાં કેવું આવે, ભગવાન પ્રસન્ન થયા. આ ભગવાન આમ કે રસ્તામાં પડે, લોકો બોર્ડ લગાવે છે 7 દિવસમાં રાજ્યો. કોને કોને પ્રાપ્ત થયો ભગવાનને ખબર, પણ 7 જ દિવસમાં તમને રાજ્યોગ શીખવાડી દે. આવી બધી સંસ્થાઓ ચાલે છે. કોઈ 1 કલાકમાં મોક્ષ આપે છે અને કોઈ 7 દિવસમાં રાજયોગ સમજાવી દે. જેમ નકલી નોટ વાળાઓથી સાવધાન રહો છો ને, તેમ નકલી અને પાખંડી સંતોથી પણ સાવધાન રહો. જ્યારે કહેતા હોય ત્યારે એની વાતને શાસ્ત્રનો આધાર છે કે નહીં, આટલી તો બુદ્ધિ ચલાવો, વધારે ન ચલાવો તો વાંધો નહીં. આ 6થા સ્કંદમાં યજ્ઞનો મહિમા આવ્યો, વૃત્રાસુરની સ્તુતિ આવી. આ અસુર છે પણ યોગની સિદ્ધિની ઈચ્છા રાખતો નથી. સ્તુતિ બહુ સુંદર છે. પછી 7મ સ્કંદમાં પ્રહલાદની હિરણ્યકશિપુની કથા. આગળ જે હિરણ્યાક્ષની કથા 3જા સ્કંદમાં આવી કે એને વધ કરવા માટે ભગવાન વરાહ અવતાર લઈને આવ્યા. એ હિરણ્યાક્ષના ભાઈનું નામ હિરણ્યકશિપુ. હિરણ્ય એટલે સોનું. બંને ભાઈઓમાં આટલું નામ તો કોમન છે. એકમાં હિરણ્ય અક્ષ એટલે એની આંખમાં સોનું જ દેખાતું, પેલામાં કશિપુ શબ્દ વધારે છે, હિરણ્યકશિપુ. આ કશિપુ શબ્દ છે ને એ વર્ણ વિપર્ય, જે આપણે ગુજરાતીમાં બોલીએ છીએ ને ઉસીકુ, એ કશિપુ એના વર્ણ બદલાઈ ગયા, સ્થાન બદલાઈ ગયા. ચાદર અને ઉસીકુ એટલે જેને ભોગનો સુવાનો જ વિચાર છે તે. સોનું અને ભોગ, અર્થ અને કામ બે જ જેને દેખાય છે એનું નામ હિરણ્યકશિપુ. પોતાના ભાઈનો વધ થયો, હિરણ્યકશ્યપુના મનમાં વિચાર થયો, વિષ્ણુએ મારા ભાઈનો વધ કર્યો છે, હું એનો બદલો લઈશ. આવો વિચાર હિરણ્યકશ્યપુ કરવા. જો આજે વંશ ચાલ્યો તે કેવી રીતે ચાલ્યો? આ મરીચી એટલે સૂર્યનારાયણ. આ મરીચી જે છે તેનો વંશ ચાલ્યો. એમાં કશ્યપ નામના ઋષિ થયા, એમાં દિતિથી દૈત્ય થયા અને અદિતિથી દેવતાઓ થયા. એમાં દિતિથી હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ થયા. પછી હિરણ્યકશ્યપુથી પ્રહલાદ થયો, પ્રહલાદનો છોકરો વિરોચન થયો અને વિરોચનનો છોકરો બલિ થયો, બલિનો છોકરો બાણાસુર. આ હિરણ્યાક્ષનો ભાઈ હિરણ્યકશ્યપુ, એનો વિવાહ થયો. એની પત્નીનું નામ કયાધુ હતું. એકવાર પત્નીને કહ્યું, હું તપશ્ચર્યા કરવા માટે જાઉં. સ્વભાવનો બહુ વિચિત્ર, એટલે પત્નીને ખબર કે આને બહુ પ્રશ્ન કરવા નહીં, જે કે એમાં હા હા કરવી, વધારે પૂછીએ ત્યારે આ બધો ત્રાસ કરે. એટલે એને તરત જ કીધું કે હા, આપ તપ કરવા જાઓ છો, બહુ સારું. તો પાછો મનમાં વિચાર થયો, ક્યારે પાછા આવશે, પૂછું કે ના પૂછું. થોડું સાહસ કર્યું, પૂછી નાખ્યું. કોઈ વાર ઘરવાળી સાહસ કરે, કોઈ વાર તમારે પણ સાહસ કરવું અને પૂછી નાખ્યું. મનમાં ને મનમાં રહો, એના કરતા બહાર નીકળી જાય તો સારું. એક ભાઈનો એવો સ્વભાવ, વાતમાં સસ્પેન્સ રાખતો હોય ને એવું જ બોલ્યા. ઓફિસથી ઘરમાં આવે એટલે પેલી ચાલ જલ્દીથી 2 કપ કોફી બનાવી દે, નહીં તો. આના મનમાં એમ કે કોણ જાણે શું કરશે, આનો સ્વભાવ કેવો હશે. એ બિચારી દોડી કરે, જલ્દી કોફી બનાવી દે. ચાલ નાસ્તો લાવો, નહીં તો. વાતમાં ધમકી. એનો એક મિત્ર હતો, એને પૂછ્યું કે આવું કહે છે કે વાતમાં કહે છે નહીં તો. એક દાડો પૂછી નાખને શું થશે વધારે કે એટમ બોમ્બ તો ફાટવાનો નથી, તારા ઘરમાં છે ને. એક દાડો ઓફિસ ગયા, પેલે ચાલ જલ્દી મારા બૂટ કાઢ, નહીં તો. એટલે પેલી દોડતી આવી. એને કોઈ ભાઈબંધને કીધું છે પણ આપણાથી પૂછાય કે નહીં, કરાય છે ને. એની બેનપણીએ કીધું કે સાહસ કરી ના. બૂટ કાઢ્યા, મોજા કાઢ્યા. ચાલ જલ્દીથી કોફી બનાવી દે, નહીં તો. આજે એને મનમાં નક્કી કર્યું, પૂછી નાખવાનું, આ રોજ ટેન્શનમાં રહેવું, નહીં તો. નહીં તો હું જાતે બનાવી દઈશ, તમારે ગભરાવાની જરૂર નહીં. નહીં તો એ તો ખાલી બૂમાબૂમ કરે, એટલું કશું ચાલે નહીં. એ તો ઓફિસમાં બહાર જાય તારે રૂબાબ કરે. બહાર ખીલો અને ઘરમાં ઢીલો. બહાર જ ખીલા જેવો હોય, ઘરમાં કઈ રૂબાબ ચાલે નહીં. તમારે ગભરાયા વગર સાહસ કરીને પૂછી જ નાખવું, એની મેળે બનાવશે. ક્યાં જશે? પીવી હોય તો બનાવશે. એટલે બહુ ભયભીત થવાની કારણ નહીં. અજ્ઞાતવા શબ્દ કારણ
શબ્દ માત્રાત ન ભેતવ્યમ, કેવળ શબ્દ કે અવાજથી ગભરાવવું નહીં, એનું કારણ જાણી લેવું અને પછી તમારે જે નિર્ણય કરવો હોય તે કરો. આ હિરણ્યકશિપુનો સ્વભાવ વિચિત્ર હતો. કેવા લાગે, તપ કરવા જાઉં છું. કયાદુને થયું પૂછું કે ના પૂછું? પૂછ્યું, ક્યારે પાછા આવશે? કઈ નક્કી કહેવાય નહીં મારું, જયારે ઈચ્છા થશે ત્યારે આવીશ. એને કીધું સારું. પછી મંદરાચલ પર્વત ઉપર ગયો, તપ કરવા લાગ્યો. જ્યાં તપ કરવાનો વિચાર કર્યો, વૃક્ષની નીચે આમ બેઠો, એ વૃક્ષના ઉપર એક પોપટ બેઠો. જ્યાં તપ કરવા માટે બેઠો, આમ આસન લગાવ્યું અને હજુ આમ આંખ બંધ કરે એટલામાં તો પેલો પોપટ ઝાડના ઉપર આવ્યો અને નારાયણ 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 એવું બોલવા લાગ્યો. આના મનમાં વિચાર આવ્યો, હું તો નારાયણ જોડે વ્યાર લેવા તપ કરવા આવ્યો અને આ તો નારાયણ નું નામ લે છે, મારો શત્રુ છે એનું સ્મરણ કરે છે. અપશકુન થયા, અહીંથી ઉઠીને બીજે ચાલે. એટલે ત્યાંથી ઉઠીને આવ્યો. ઘેરથી તો એવું કહીને ગયો હતો, ક્યારે આવું ભરોસો નહીં, અને તરત પાછો આવ્યો. કયાતું ને થયું, આ કેમ પાછા આવ્યા? કીધું, કેમ પાછા આવ્યા? કે હું તપ કરવા ગયો, ત્યાં વૃક્ષ ઉપર એક પોપટ બેઠો હતો, તે બોલતો હતો નારાયણ નારાયણ નારાયણ. કયાતું મનમાં બહુ રાજી ગયા, ચાલો આ ભગવાનનું નામ તો બોલ્યું. બીજી વાર પૂછ્યું, શું થયું? અરે આ પોપટ નારાયણ નારાયણ બોલતો હતો. અરે પોપટ તો કઈ બોલતો હશે? હા હા, મેં મારા કાને સાંભળ્યું, એકદમ સ્પષ્ટ નારાયણ નારાયણ. પેલી વારંવાર પ્રશ્ન કરવા લાગી અને આ વારંવાર બોલવા લાગ્યો નારાયણ નારાયણ. ત્યારે સુપાત્ર પત્ની હોય તો ભગવાનનું નામ પોતે પણ લે, પતિ પાસે પણ લેવડાવે. ને કેટલાક બહુ કુશળ હોય, પિક્ચર જોવાનું હોય તો જોડે જાય, કથામાં તું જઈ જાય ને તો મને અડધું પુણ્ય મળશે, ત્યારે ખાતી વચ્ચે બોલતો હોય તો. પણ ઉદાર બહુ, પત્નીને કહેતું જાય એટલે અડધું પુણ્ય મારા ખાતામાં જમા થઈ જશે. હિરણ્યકશ્યપુની પાસે નારાયણ નારાયણ બોલાવ્યું. થોડા દિવસ પછી ફરી તપ કરવા માટે ગયો. જ્યાં તપ કરવા માટે ગયો અને બ્રહ્મા પ્રસન્ન થયો. બહુ શક્તિશાળી હતો, આસુરી હતો, પણ રાજા હતો, બુદ્ધિમાન હતો અને શક્તિમાન હતો. બ્રહ્માએ કીધું, બોલ શું વરદાન જોઈએ? હિરણ્યકશ્યપુએ કીધું, વરદાન તો મારી એવી ઈચ્છા છે કે હું અજર અને અમર થઈ જાઉં, મને કોઈ મારી ના શકે. બ્રહ્માએ કીધું, આવું વરદાન તો ના મળે, અજર અમર તો દેવતાઓ સિવાય કોઈ ન થઈ શકે, બીજું કોઈ વરદાન જોઈએ તો મારે. આને કીધું, ના બીજું નહીં, મારે તો અજર અમર થાય એવું વરદાન આપો. બ્રહ્માએ ના પાડી. મનમાં વિચાર કરવા લાગ્યો, કોઈ બીજી યુક્તિ શોધી નાખી. એટલે એને મનમાં વિચારી કે અજર અમર થવાની ના પાડે છે તો હું એવું વરદાન માંગુ કે મને કોઈ મારી જ ન શકે. જે લોકો આ ત્રણ વસ્તુ ઉપર કમાન્ડ મેળવી લે એને કોઈ મારી શકતો નથી. ટાઈમ, સ્પેસ એન્ડ મોશન, આ ત્રણના ઉપર જો કંટ્રોલ આવે, આ સાયન્ટિસ્ટો બહુ પ્રયત્ન કરે છે. આ ત્રણના ઉપર તમારો કમાન્ડ આવે તો વિશ્વમાં તમને કોઈ જીતી ન શકે. ટાઈમ એટલે એ કહે છે કે હું સવારે ન મરું, રાત્રે ન મરું. હવે બેમાંથી એક તો થાય જ ને. સમય પર જો તમારો કંટ્રોલ આવી જાય કે સવારે નહીં, રાત્રે નહીં, એવું કેવી રીતે શક્ય થાય? પણ આ હિરણ્યકશ્યપુ કહે છે દિવસે ન મરું, રાત્રે ન મરું. એટલું જ નહીં, જળમાં ન મરું, સ્થળમાં ન મરું. માણસ કાં તો જળમાં મરે, કાં તો સ્થળમાં મરે. આ તો કહે છે જળમાં ન મરું, સ્થળમાં ન મરું. અંદર ન મરું, બહાર ન મરું. શસ્ત્રથી ન મરું, અસ્ત્રથી ન મરું. નરથી ન મરું, પશુથી ના મરું. બધા વિકલ્પ આવી ગયા. પણ બ્રહ્માએ એને વરદાન આપ્યું. વરદાન મળ્યું એટલે વધારે ઉદ્ધત થયો, વધારે ઉન્મત્ત થયો. આ હિરણ્યકશ્યપુના વિવાહ કયાદુ સાથે થયો. આ કયાદુ સગર્ભા થયા. જયારે કયાદુ સગર્ભા થયા ત્યારે દેવર્ષિ નારદ ત્યાં ફરતા ફરતા પહોંચ્યા. કીર્તન કરતા કરતા નારદજી એના ઘેર ગયા. હરિ હરિ રાધે ગોવિંદ ગોપાલ માધવ, ગોપાલ માધવ રે. હરિ હરિ રાધે ગોવિંદ ગોપાલ માધવ રે, ગોપાલ માધવ રે. હરિ હરિ રાધે ગોવિંદ ગોપાલ માધવ રે, ગોપાલ માધવ રે. હરિ હરિ રાધે ગોવિંદ ગોપાલ
સાધુ સગર્ભા હતા ત્યારે દેવર્ષિ નારદ ત્યાં ગયા અને દેવર્ષિ નારદ સાથે સત્સંગ કર્યો. જ્યારે સ્ત્રીઓના ઉદરમાં બાળક હોય એ દરમિયાન જો એ સારા ગ્રંથોનું વાંચન કરે તો બાળકના ઉપર એનો પ્રભાવ થાય, સત્સંગ કરે તો એનો પ્રભાવ થાય. હવે આજકાલ તો બહેનો પેલી રેડીમેડ બુક્સ મળે છે, માર્કેટમાંથી લઈ આવે છે અને પછી આ અવસ્થામાં વાંચતા હોય અલીબાબા 40 ચોર. તારે શું કામ છે અલીબાબા 40 ચોર? આટલા બધા ગ્રંથો છે, બીજો કોઈ સૂચતો જ નથી તને. કઈ ને કઈ ભરતું વાંચતા હોય, શું વાંચવાનું એનું ભાન જ નથી. દેવર્ષિ નારદ આવ્યા, સત્સંગ થયો. સત્સંગનો પ્રભાવ કેવો છે? જ્યારે બાળક ઉદરમાં હોય ને ત્યારે તમારા વિચાર પણ શુદ્ધ રાખો, ભગવાન નામ સ્મરણ કરો અને સંતોના મહાપુરુષોના ચરિત્ર વાંચવાનો અભ્યાસ રાખો. દેવર્ષિ નારદે સત્સંગ કર્યો. એને ત્યાં 4 બાળકોનો જન્મ થયો. એક નામ તો બધાને ખબર જ છે, પ્રહલાદ. પણ એના બીજા પણ 3 ભાઈઓ હતા, પ્રહલાદ, સનુલ્લાદ, અનુલ્લાદ અને હલાદ. આવા 4 ભાઈઓ હતા. પણ એક ભક્ત હતો એટલે એનું નામ પ્રસિદ્ધ થયું. ભક્તિને કારણે જ તો કીર્તિ અને આયુષ્ય કહેવાય છે. એટલે જન્મ આપો તો એવા બાળકને જે જન્મ આપો કે જે ભગવાનનો ભક્ત હોય. એટલે આપણે ત્યાં ગુજરાતીમાં એક કવિ એવું લખ્યું કે જનની જણે તો ભક્ત જણજે, કા દાતા કા સૂર. કે જન્મ આપે તો એવા બાળકને જન્મ આપ કે જે ભક્ત હોય, કાં તો દાનવીર હોય અને કાં તો સુરવીર હોય. કે જનની જણે તો ભક્ત જણજે, કા દાતા કા સૂર. નહીતર રહેજે વાંઝણી મત ઘુમાવીશ નૂર. पर जननी बिचारी क्या करे कि पत्थर पड़िया पेट. एक माथे चंदन चढ़े और दूजा धोबी घाट. सियावर रामचंद्र की जय. जननी हूँ करे, पेलो पत्थर जेवो होय एक धोबीना घाट पर एक मंदिરમાં હોય. બંને પથ્થર જ છે, પણ એકના પર દૂધ ચડે છે અને એકના પર હવાથી લઈને પેલા પાયાથી આમ ફટકારતા છે. સંગને કારણે સજાતી સંસ્કારો જોર પકડે છે અને બળવાન થઈ સ્વભાવ બની જાય છે. એટલે સત્સંગનો સ્વભાવ પહેલાથી રાખો. એક રાજા પોતાના રાજમહેલની આમ ગેલેરીમાં બહાર બેઠો, એનો મંત્રી એની બાજુમાં બેઠો. રાજા જોડે વાતચીત કરે, રાજાને હવા નાખતો નાખતો બેઠો હતો. બંને જણાનો વાર્તાલાપ ચાલે. એટલામાં એક પારધી ત્યાંથી આમ સરક્યો, હાથમાં પાંજરું લઈને નીકળ્યો હતો, પોપટ વેચવાને માટે આવે. સરક્યો એટલે રાજાએ જોયું, પેલા મંત્રીને ઈશારો કરીને કીધું પેલાને બોલાવો. બોલાવો. કીધું ભાઈ આ પોપટ વેચવાના છે? કે હા. શું કિંમત છે? આની કિંમત 100 રૂપિયા છે. આની કિંમત 10,000 રૂપિયા છે. રાજાના મનમાં કેવું, એક જ જેવા દેખાય છે, ઉંમર સરખી છે, રંગરૂપમાં કઈ ફેર નથી, કિંમતમાં આટલો ફેર કેમ? એટલે પ્રધાનના તરફ જોયું. પ્રધાને ઈશારો કર્યો, વાંધો નથી, ખરીદવા જેવો. રાજાને તો આપત્તિ હતી જ નહીં સંપત્તિની, તો તરત કીધું બંનેને લઈ લો. લઈ લીધા. મનમાં વિચાર આવ્યો, લાવ જરા પરીક્ષા કરું કે આ બેમાં વિશેષતા શું છે. એટલે રાજાએ પોતાનો જે શયનખંડ હતો તેની બહાર આ 2 પાંજરા જરાક થોડા ડિસ્ટન્સ ઉપર આમ લગાડી દીધા. રાજા જેવો પ્રાતઃકાળમાં સવારના પરમાં ઉઠ્યો અને ઉઠીને આમ બહાર નીકળ્યો એટલે જેની કિંમત 100 રૂપિયા હતી તે પોપટવાળા પાંજરા પાસે પહેલા ગયો. રાજા પાસે ગયો એટલે રાજાને જોઈને પેલો બોલવા લાગ્યો, ભાન વગરનો છે, બુદ્ધિ વગરનો છે, પોતે ઊંઘતો નથી, મને ઊંઘવા દેતો નથી. સવારમાં ઉઠી ગયો, કોઈ કામ ધંધો છે નહીં, ભાન વગરનો, બુદ્ધિ વગરનો, અક્કલ વગરનો, બળદિયા જેવો છે. રાજાના મનમાં ગુસ્સો તો આવ્યો. મનમાં વિચાર કર્યો, લાવ જરા પેલા બાજુ તરફ ચક્કર મારું. એટલે પેલી તરફ ગયો. પેલો પ્રાતઃ સ્મરણનો શ્લોક બોલવા લાગ્યો. રાજાને જોઈને કહે છે, તમારું કાર્ય બહુ સુંદર છે, તમે પ્રજાના હિતનો વિચાર કરો છો, મંગલાચરણના શ્લોક બોલવા લાગ્યા. રાજાના મનમાં થયું, આ મંગલાચરણના શ્લોક બોલે છે, આ અપશબ્દ સવારમાં બોલે છે. કટાર તો અહીંયા લગાડેલી હતી. રાજા આમ કાઢી અને પેલા પોપટને મારવા માટે પાંજરાની અંદરથી આમ કટાર અંદર નાખી. એટલામાં આ જે પોપટ હતો તેને રાજાને કીધું કે મારીશ નહીં, મારીશ. રાજાએ કીધું કેમ? ત્યારે પેલો કહેવા લાગ્યો, આ મારો ભાઈ છે. કે બંને ભાઈ છો, આટલો બધો ફરક કેમ છે? ત્યારે પેલો પોપટ બોલવા લાગ્યો કે અમારો જન્મ તો એક જ માંથી થયો, પણ અમારો ઉછેર જુદી જુદી જગ્યાએ છે.
હું એક મુનિના આશ્રમમાં રહેતો હતો, આ એક કસાઈના ઘરમાં ઉછરીને મોટો થયો. અહમ મુનિનામ વચનમ શૃણોમી, મેં મુનિના વચન સાંભળ્યા છે. અને શૃણોત્યમ વૈ યવનસ્ય વાક્યમ, એને પેલા નીચ કસાઈના મુસલમાનના વચનો સાંભળ્યા છે. નચાસ્ય દોષો, એમાં એનો દોષ નથી. નચાસ્ય દોષો ન ચમદ ગુણો વા, અને એમાં મારો ગુણ નથી. સંસર્ગજા દોષ ગુણા ભવંતી, આ તો સંસર્ગનું પરિણામ છે, સંગનું પરિણામ છે. ઉદરમાં બાળક હોય ત્યારથી એનો સંગ કરો, એને કારણે બાળકમાં સંસ્કાર નિર્માણ થાય. દેવર્ષિ નારદે સત્સંગ કરાયો. આ કયાદુના ઉદરમાં ત્યારે આ પ્રહલાદ હતા. જન્મથી જ પ્રહલાદમાં સંસ્કાર છે. પ્રહલાદનો જન્મ થયો, આ બાળકને ધીરે ધીરે ઉછેરીને મોટો કરવા લાગ્યા. રાજાને ત્યાં કઈ વસ્તુની કમી હોય, દરેક વસ્તુ ઉપલબ્ધ થવા લાગે. બાળક 5 વર્ષનો થાય પછી એને વિદ્યા અને સંસ્કાર જે છે, અમારે ત્યાં તો જન્મ પહેલા આપવામાં આવે છે. હવે લોકો એવું સમજે છે કે 6 મહિનાથી 12 મહિનાથી ભણાવવા લાગે. અમારે ત્યાં તો પ્રહલાદ વગેરે બાળકો થયા એટલું જ નહીં, અષ્ટાવક્ર નામના મુનિ હતા, માના ઉદરમાં જ વેદ ભણીને બહાર આવ્યા. એટલે અમારે ત્યાં તો બાળકના જન્મ પહેલાથી શિક્ષણ આપવામાં આવે. આ બાળકને ગુરુકુળમાં મૂકવાનો વિચાર કરો. સંડા અને મર્ક નામના 2 આચાર્યો હતા. શુક્રાચાર્ય એ દૈત્યોના ગુરુ છે. જો દૈત્યોનો વિજય ઘણીવાર થયો એવી કથા આવે છે ભાગવતમાં, કે દેવતાઓ ઉપર ફોજ લઈને ગયા, દેવતાઓ ભાગી ગયા, દૈત્યોનો વિજય થયો. આ દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય. શુક્ર એટલે વીર્ય. સંયમને કારણે જે શુક્રની ઉપાસના કરે છે તે બલિષ્ઠ થાય છે, દેવતાઓ ઉપર પણ વિજય મેળવી શકે. અસુરોમાં દોષ બહુ છે, પણ અસુરોનો એક ગુણ એવો છે કે અસુર હોવા છતાં પણ ગુરુની પૂજા કરે છે, અને શુક્રાચાર્યની પૂજા કરી એટલે દેવતાઓ ઉપર પણ વિજય મેળવી શક્યા. અહીંયા પણ એવું વર્ણન આવે છે. સંડામર્ક જે શુક્રાચાર્યના પુત્ર છે, આ શુક્રાચાર્ય નીતિ શાસ્ત્ર આપ્યું છે, એનું નામ છે શુક્ર નીતિ. આજકાલ તમે આ ચુંગી નાકાને હવે કોઈ જગ્યાએ ઓછા થવા લાગ્યા, પણ ટેક્સ લેવાનો, કેવો લેવાનો, કેટલો લેવાનો, આ બધા વિષયનો વિચાર શુક્રાચાર્ય શુક્ર નીતિમાં કરે. આપણે ત્યાં નીતિ એટલે એથિક્સ સંબંધી ઘણા બધા ગ્રંથ લખાયા છે. એમાં ચાણક્યનું નામ તમને બધાને ખબર છે. એમને અર્થનીતિ, જો કે લોકો અર્થનીતિ એટલે ખાલી ઇકોનોમિક્સ એવું સમજે છે. ચાણક્યનું જે અર્થશાસ્ત્ર છે તેમાં બંને વસ્તુનો વિચાર છે. એમાં ઇકોનોમિક્સ એન્ડ પોલિટિક્સ, રાજનીતિ અને અર્થનીતિ બંનેનો વિચાર ચાણક્ય કર્યો છે. એ ચાણક્યનું અર્થશાસ્ત્ર. ચાણક્ય પહેલા જે રાજનીતિ અને અર્થશાસ્ત્રના જ્ઞાતાઓ છે એ બધાનું સંકલન કરી અને તમને સાર આપે. રાજ્યસ્ય મૂલમ અર્થ, ચાણક્ય કહે છે રાજ્યનું મૂળ અર્થ છે. અર્થ એટલે સંપત્તિ. સંપત્તિ એટલે એમાં ઘણા બધા વિભાગ છે. જે લોકો ઇકોનોમિક સબ્જેક્ટ ભણ્યા છે એમને ખબર હોય કે સંપત્તિ કોને કહેવાય. એનું કારણ આપણે ત્યાં સંપત્તિની વ્યાખ્યા કરેલી છે કે સંપત્તિ કોને કહેવાય? જેને ક્રયમૂલ્ય છે, એટલે જેની માર્કેટ વેલ્યુ છે. જો પ્રાઇસ અને વેલ્યુમાં પણ ભેદ, એ ઇકોનોમિક્સ વાળાને ખબર છે કે પ્રાઇસ કોને કહેવાય અને વેલ્યુ કોને કહેવાય. કેટલીક વસ્તુઓને મૂલ્ય હોય, કિંમત ન કહેવાય. એટલે માતા હોય અને બાળકની સેવા કરતી હોય અને તમારે નર્સ ન રાખવી પડે અને એનો ખર્ચ બચાવો, તો માતાને વેલ્યુ છે, કિંમત છે એવું ન બોલાય, પ્રાઇસ છે એવું ન બોલાય. વેલ્યુ અને પ્રાઇસમાં ભેદ. એટલે સંપત્તિનું જે લિસ્ટ આપ્યું ને, જે લોકો વૈદિક ઇકોનોમિક્સ ભણ્યા હોય, કદાચ ઇકોનોમિક્સ ન ભણ્યા હોય અને શ્રી સુક્તમનો પાઠ કરતા હોય અથવા સાંભળતા હોય તો થોડીક સમજણ તમને પડે કે સંપત્તિ કોને કહેવાય. ત્યારે શ્રી સુક્તમમાં આશીર્વાદનો મંત્ર આવે છે. એમાં સંપત્તિ કોને કહેવાય એનો વિચાર કર્યો કે શ્રીર્વર્ચસ્વમ આયુષ્યમ આરોગ્યમ વિધાત શોભમાનમ મહીયતે ધાન્યમ ધનમ પશુમ બહુપુત્ર લાભમ સત સંવત્સરમ દીર્ઘમાયુ. એમાં પશુને પણ સંપત્તિ કીધી છે અને આયુષ્યને પણ સંપત્તિ કીધી છે.
આપણા લોકો એવું માને છે કે પહેલા ઋષિઓને આ વિષયમાં બહુ ભેદ ખબર નહીં હોય એટલે ગમે તેને સંપત્તિ કહે છે. આરોગ્ય પણ એમાં છે. તો આરોગ્યને સંપત્તિ કેવી રીતે કહેવાય? તમારું આરોગ્ય સારું છે પણ એનાથી રૂપિયા પૈસાનો લાભ કયો? એટલે આરોગ્ય હોય તો સારું કહેવાય પણ એને સંપત્તિ કહેવાય કે નહીં એવો ઇકોનોમિક્સમાં એક પ્રશ્ન. પણ જ્યારથી બ્લડ વેચાવા લાગ્યું ને ત્યારથી લોકો કહેવા લાગ્યા ના, આરોગ્ય સંપત્તિ છે. હેલ્ધી માણસ હોય અને બ્લડ જઈને વેચી આવે તો એના રૂપિયા પૈસામાં કન્વર્ટ થાય એટલે કે છે આરોગ્ય એ સંપત્તિ. અમારા ઋષિએ કીધું કે હવા એ સંપત્તિ છે. આજકાલ ઇકોનોમિક્સ વાળા કહે છે હવા એ તો નૈસર્ગિક છે, એમાં સંપત્તિ શું? પણ ઓક્સિજનના સિલિન્ડર વેચાવા લાગ્યા પછી કહે છે કે ના, વાત સાચી છે, હવા એ સંપત્તિ છે, એના પણ રૂપિયા આવે છે. આ બધાને જે અક્કલ મોડા મોડી આવે છે તે અમારે ત્યાં હજારો વર્ષો યુગો પહેલા લખ્યું છે. સંપત્તિ કોને કહેવાય એનો વિચાર છે. આ શુક્રાચાર્ય નીતિ શાસ્ત્રના જ્ઞાતા છે. એમના બે પુત્ર સંડા અને મર્ક એની પાસે પ્રહલાદને ભણવા માટે. થોડો સમય થયો, હિરણ્યકશ્યપુના મનમાં વિચાર આવ્યો કે આ બાળકને ભણવા મોકલ્યો, ભણે છે કે નહીં જરા ખાતરી તો કરો. એકાદ વર્ષ થયું હશે, સેવકોને મોકલ્યા, જાઓ પ્રહલાદને લઈ આવો, મારે જરા જાણવું છે કે શું ભણ્યો, કેવું ભણ્યો, કેટલું ભણ્યો. સેવકો ગયા, પ્રહલાદને લઈને આવ્યા. હિરણ્યકશ્યપુની પાસે આવ્યો, પિતાને પ્રણામ કર્યા. પિતાજી આ માથે હાથ રાખ્યો, દીકરા અહીં આવો, પોતાની પાસે બોલાવ્યો. કીધું પ્રહલાદ તું ગુરુકુળમાં રહે છે, આટલા વર્ષથી ત્યાં ભણે છે, એમાં તને જે પાઠ સારો લાગ્યો હોય તે મને સંભળાવો કે આ પાઠ બહુ સરસ છે, મારે સાંભળવું છે તારા મુખ. તત્સાધુમન્યે સુરવરીય દેહિનામ. પિતાજી તત્સાધુમન્યે, મને તો એ જ વસ્તુ ઉત્તમ લાગે છે કે આ અંધા કુવા જેવા ઘર સંસારનો ત્યાગ કરી વનમ ગતો યદ ગરિમાશ્રયેત, વનમાં જઈ અને ભગવાનનું ચિંતન કરવું એ જ મને સારભૂત વાત લાગે. હિરણ્યકશ્યપુના મનમાં વિચાર આવ્યો, મારે તો વિષ્ણુ જોડે વેર છે અને આ એનું સ્મરણ કરવાનું કે છે. અને પાછો કહે છે કે હિત્વાત્મ પાતમ ગૃહમંદ કૂપમ, આંધળા કુવા જેવા સંસારમાં સુખ છે જ નહીં, એનો ત્યાગ કરી વનમ ગતો યદ ધરીમાશ્રયેત, ભગવાન હરિના ચરણોનો આશ્રય લેવો જોઈએ. હિરણ્યકશ્યપુ સેવકોને કીધું આને લઈ જાઓ, હજુ કાચો છે. સંડા મરકને બોલાવીને કીધું આને બરાબર ભણાવો. મેં તમને રાજનીતિ ભણાવવા માટે કહ્યું છે, તમે એને અધ્યાત્મ શાસ્ત્ર ક્યાં ભણાવો? જો પ્રહલાદ અને હિરણ્યકશ્યપુનો ઝઘડો પિતા પુત્રનો ઝઘડો નથી, રાજસત્તા અને ધર્મ સત્તાનો ઝઘડો છે. બાળકને શું ભણાવવું એ મા બાપ નક્કી કરે એ ખોટી વાત છે. એની રુચિ પ્રમાણે કે આની રુચિ આમાં છે અને આની યોગ્યતા આટલી છે એ પ્રમાણે મોકલો. હવે તો જેને પૂછો બધાને ડોક્ટર જ બનાવવા છે, એન્જિનિયર જ બનાવવા છે, ત્રીજી કોઈ લાઈન લેવડાવી જ નથી. ને છોકરાને સવાર થાય ત્યાંથી માથા ઉપર આમ બેસી જાય ગજગજ કરવાના માટે. એનો બાપ તો ભણે, હવે એને ભણાવો. બધાને ડોક્ટર જ બનવું છે, બીજી કોઈ લાઈન ગમતી નથી. પણ ડોક્ટર ખાશે શું? કોઈ બ્રેડ બનાવશે તો કે બધા છરી કાતર ખાશે? કોઈ લાઈન ખોટી છે જ નહીં. જે લાઈનમાં જાઓ એમાં એક્સપર્ટ થાવ. આના મનમાં ઈચ્છા હતી રાજનીતિ ભણાવું, પણ આ તો અધ્યાત્મ શાસ્ત્ર ભણીને આવ્યો. થોડાક સમય પછી ફરી બોલાવ્યો કે કઈ ફેરફાર થયો કે નહીં. સેવકોને કીધું પ્રહલાદને લાવો. પ્રહલાદને લાવે. પૂછ્યું દીકરા તું કઈ ભણ્યો? કે હા પિતાજી. તને જે વાત સારી લાગે તે મને કહે. એટલે પ્રહલાદ કહેવા લાગ્યા, શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સત્યમાત્મા નિવેદનમ. આ નવદા ભક્તિ છે. જો જે ભાગવતજીમાં છે એ જ તુલસીદાસજી સરળ શબ્દોમાં લખે છે. પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા, શરીરતિ મમ કથા પ્રસંગા, શરીરતિ મમ કથા પ્રસંગા, પ્રથમ ભગતિ કીર્તન કર સંગા, પ્રથમ ભગતિ કીર્તન કર સંગા,
કીર્તનમ એટલે ભગવાનની કથાઓનું શ્રવણ કરવાનું, પછી એનું ગાન એટલે કીર્તન કરવાનું. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, પણ વિષ્ણુનું સ્મરણ કરવાનું. આજકાલ તો લોકો બાવાઓના જપ કરવા બેસી જાય, કોણા કોણા નામ લઈને બેસી. હવે બધાની વાત હમણાં ત્યાં કરતો બેસે. સંધ્યાકાળે અમુક લોકોનું નામ ન લેવાય તો સારું, નહીં તો સચૈલમ સ્નાનમાં આચરે, પહેરેલા કપડે નાહવું પડે. હવે હમણાં ક્યાં નાહવા દઉં એટલે નામ બોલતો નથી. પણ જપ કરવાનો હોય તો વિષ્ણુનો જ કરાય. કોઈ મહાત્મા હોય, મહાપુરુષ હોય, તમારા ગુરુ હોય તો ભગવાનનો જપ કરતા પહેલા ગુરુને પ્રણામ કરો, ગુરુને યાદ કરો. પણ ગુરુનો જપ ન કરાય. જપ તો પરમાત્માનો જ કરાય. જપ અને ધ્યાન માત્ર ને માત્ર પરમાત્માના જ કરાય. વિષ્ણુર નામ સહસ્રમ વૈ શૃણુ પાપ ભયાપહમ. વિષ્ણુ સહસ્ર નામ વાંચો તો તમને ખબર પડે. યુધિષ્ઠિર આ જ પ્રશ્ન પિતામહ ભીષ્મને પૂછે છે, કિમ જપન મુચ્યતે જંતો, કોનો જપ કરવાથી મનુષ્ય મુક્ત થાય છે? અને ત્યારે ભગવાન વિષ્ણુના નામનો જપ કરવાનું છે. આ પ્રહલાદે કહ્યું, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમાત્મ નિવેદનમ. વારે વારે આવો જવાબ સાંભળ્યો. હિરણ્યકશ્યપુના મનમાં બહુ ક્રોધ આવ્યો. સેવકોને કહ્યું, આ બાળકને મારી નજર સામેથી દૂર લઈ જાઓ. આ મારા શત્રુ વિષ્ણુને જ યાદ કરે છે. સન્નામર્કને બોલાવીને ધમકાવીને કીધું, જો બીજી વાર આ બાળક આવો જવાબ આપશે તો આ બાળકની સાથે સાથે તમને પણ સજા કરીશ. તમને શું શીખવાડવા માટે કહ્યું હતું? સન્નામર્ક ગભરાવા લાગ્યા. હિરણ્યકશ્યપુને કહેવા લાગ્યા, અમે શીખવાડ્યું નથી, ક્યાંય શીખવાડ્યું નથી, હું શીખવાડતો નથી. આ બાળક શીખીને ક્યાંથી આવ્યો? શું ખબર કે નારદજી પહેલા ઘેર પહોંચી ગયા હતા? આ ખબર હિરણ્યકશ્યપુને હતી. ત્યારે પેલા સન્નામર્ક કહેવા લાગ્યા, નમત પ્રણીતમ ન પર પ્રણીતમ. હે રાજેન્દ્ર, મેં શીખવાડ્યું નથી, બીજા કોઈને શીખવાડવા દેતો નથી. નમત પ્રણીતમ ન પર પ્રણીતમ સુતો વદત્યે સતવેન્દ્ર શત્રુ. હે ઇન્દ્રના શત્રુ, આ તારો છોકરો ક્યાંથી શીખીને આવ્યો એ તો મને જ સમજાતું નથી. મને તો એવું લાગે છે જેમ મેગ્નેટ પાસે લોડું ખેંચાઈને જાય છે એના માટે શીખવાડવાની જરૂર પડતી નથી. લોખંડ મેગ્નેટ જે હોય એ તરફ જાય છે, એમ આનું ચિત્ત વિષ્ણુ તરફ જ ખેંચાય છે. મને તો એવું લાગે છે આમાં કઈ જન્મ જન્માંતરનો ખેલ હશે. હિરણ્યકશ્યપુ ચીડાઈને કહેવા લાગ્યો, અરે આ બધી વાત રહેવા દે, તું તો વિષ્ણુના ગુણ ગાય છે. જો બીજી વાર આ છોકરો આવો જવાબ આપશે તો હું તને સજા કરીશ. થોડોક સમય પસાર થયો. પ્રહલાદ બધા બાળકોને ભેગા કરી ભગવાન નામ સંકીર્તન કરતા. અહીંયા હિરણ્યકશ્યપુના મનમાં વિચાર થયો, થોડો સમય ગયો, સન્નામર્કને ધમકાવ્યા છે, હવે કદાચ ભૂલ નહીં કરે. સેવકોને કીધું, જાઓ જુઓ પ્રહલાદ શું કરે છે, એનામાં કઈ પરિવર્તન આવ્યું કે નહીં, એને લઈ આવો. સેવકો ગયા. પ્રહલાદ શું કરતા હતા? બધા અસુર બાળકોને ભેગા કર્યા અને બધાની પાસે ભગવાનનું નામ કીર્તન કરાવતા હતા. હરિ હરિ રાધે ગોવિંદ ગોપાલ માધવ રે, ગોપાલ માધવ રે. હરિ હરિ રાધે ગોવિંદ ગોપાલ માધવ રે, ગોપાલ માધવ રે. હરિ હરિ રાધે ગોવિંદ ગોપાલ માધવ રે, ગોપાલ માધવ રે. હરે હરે રાધે ગોવિંદ ગોપાલ માધવ રે, ગોપાલ માધવ રે. હરે હરે રાધે ગોવિંદ ગોપાલ માધવ રે, ગોપાલ માધવ રે. આ બધા અસુર બાળકોને ભગવાન નામ કીર્તન કરાવતા હતા. હિરણ્યકશ્યપુના સેવકો ત્યાં આવ્યા. ત્યાં આવીને પ્રહલાદને આમ પકડ્યો. સન્નામર્કને કહ્યું, જો બીજી વાર આ બાળક બોલશે ને તો તને અમે બાંધીને લઈ જઈશું. એટલે આ સન્નામર્ક પ્રહલાદને સમજાવવા લાગ્યા કે દીકરા તું શું કામ જીદ કરે છે? આ તારો બાપ સ્વભાવથી બહુ ક્રૂર છે, તને મારશે વાંધો નહીં, જોડે જોડે મને સજા કરે. એટલે તું આ ભગવાનનું નામ બોલવાનું છોડ, બીજું તારે જે ભણવું હોય તે ભણ, જે કરવું હોય તે કર, અને બોલવું હોય તો મનમાં મનમાં બોલ, જોર જોરથી શું કામ બોલે? પ્રહલાદે બહુ સરસ જવાબ આપ્યો.
હિરણ્યકશ્યપુ નો પુત્ર હતો, પણ સંસ્કાર દાદાના કશ્યપ ઋષિના જેવા સંસ્કાર આવ્યા હતા. એટલે કીધું, ગુરુજી તમારી વાત સાચી છે કે પિતાજી ગુસ્સે થાય એટલે મારે ભગવાનનું નામ નહીં બોલવાનું. પ્રહલાદ કહે છે, કુપિતો જનકસ તથાપી મે ન વિરામો જગદીશ ચિંતને. પિતાજીને ગુસ્સે થવું હોય તો થાય, હું ભગવાનનું નામ લેવાનું છોડીશ નહીં. કુપિતો જનકસ તથાપી મે ન વિરામો જગદીશ ચિંતને. મસકોપ નિપાત ભીતિત સદનમ મુંચતિ કિમ નિજમ જન. અરે ઘરમાં મચ્છરનો ત્રાસ થાય એટલે લોકો ઘર છોડી દે છે, એવું બનતું નથી. મચ્છરને ફરવું હોય તો ફરે. હિરણ્યકશ્યપુના સેવકોએ સાંભળ્યું, જઈને હિરણ્યકશ્યપુને કીધું, પેલો તો આવું કહે છે, મસકોપ નિપાત ભીતિત, એ તો તમને મચ્છર જેવા ગણે છે. હિરણ્યકશ્યપુના મનમાં થયું કે તાલીમમાં કઈ કમી છે, લાવ હું જાતે જઈને જોઈ આવું. વિચાર કર્યો કે સેવકોને મોકલું, પોતાના સિપાહીઓને મોકલ્યા. કીધું, જાઓ પ્રહલાદને બાંધીને લઈ આવો. સેવકો ત્યાં ગયા. પ્રહલાદ નામ સંકીર્તન કરતા હતા. હિરણ્યકશ્યપુના સિપાહીઓ આવ્યા, આદેશ આપ્યો કે બાંધીને લઈ આવો. સિપાહીઓ ત્યાં આવી, પ્રહલાદ કીર્તન કરતો હતો ત્યાં જઈને પ્રહલાદને આમ બાંધવા માટે આમ પકડ્યો. જ્યાં પ્રહલાદના હાથનો સ્પર્શ કર્યો, સિપાહીઓ ભૂલી ગયા શું કામ આવ્યા છે, પોતે પણ જોડે નાચવા લાગ્યા. હરિ હરિ રાધે ગોવિંદ ગોપાલ માધવ રે, ગોપાલ માધવ રે. હરિ હરિ રાધે ગોવિંદ ગોપાલ માધવ રે, ગોપાલ માધવ રે. જેને જેને મોકલ્યા બધા નાચવા લાગ્યા. સેનાપતિને મોકલ્યો કે પેલા ગયા પાછા આવતા નથી, જાઓ. સેનાપતિ આવે, જે આવે ને અડકે તે જાતે નાચવા જ લાગે, કોઈ પાછું જ ના આવે, સમાચાર જ ના આવે. હવે હિરણ્યકશ્યપુનું ધૈર્ય ખૂટી ગયું. જાતે પોતાના અંગરક્ષક બોડીગાર્ડને લઈ અને જ્યાં સંડા મરક હતા ત્યાં હિરણ્યકશ્યપુનો પ્રવેશ થયો. બધા છોકરાઓ કીર્તન કરતા હતા, છોકરાઓ તો કરતા હતા, એના જે સેવકોને સિપાહીઓને મોકલ્યા એ પણ ભેગા નાચતા. અને મનમાં બહુ ક્રોધ આવ્યો. જે ભીડ ભેગી થઈ હતી બધાને આમ ચીરી અને સીધો જ પ્રહલાદના પાસે પહોંચ્યો. જો પ્રહલાદના નામ સંકીર્તનમાં એવી તાકાત હતી, જે સ્પર્શ કરીને એના ઉપર પણ પ્રભાવ થાય, પોતે નાચવા લાગ્યો. હિરણ્યકશ્યપુ ગયો, પ્રહલાદનો જઈને આમ બાહુ આમ હાથ પકડ્યો અને પ્રહલાદના વક્ષસ્થળમાં જોરથી એક પ્રહાર કર્યો અને કીધું, બતા રામ તેરા કહાં રહેતા હૈ. હું પણ ઈચ્છા રાખું છું, ક્યાં છે તારો વિષ્ણુ? બતા રામ તેરા કહાં રહેતા હૈ. ધડ સે શીશ કરું ન્યારા. પહેલા તો એને જ સજા આપું, એનું જ ધડ અને મસ્તક કાપી નાખું, એટલે આ બધો પ્રપંચ મટી જાય. પ્રહલાદે કહ્યું, તા મેરે તારામાં, મા મેરે મારામાં છે, તા મેરે મા મેરે ખડગ ખંભ મેં. પિતાજી તમે જે તલવાર લઈને ઉભા છો એમાં પણ મારો વિષ્ણુ છે. ખડગ ખંભ મેં, આજે થાંભલો દેખાય છે એમાં પણ મારો વિષ્ણુ. જહાં સબ ધીર બાલા નામ. હિરણ્યકશ્યપુ જોરથી અટ્ટહાસ્ય કરવા લાગ્યો. અરે આ બાળકોની બુદ્ધિ કેવી જળ હોય છે. જહાં સબ ધીર બાલા નામ. અરે આ ખડગમાં રામ છે, આ થાંભલાના અંદર પરમાત્મા છે, એવું બોલે છે. કીધું, હજુ માની જા, નહીતર હું તને મૃત્યુદંડની સજા કરીશ. આ બાળકને લઈ જાઓ, એને જમીનમાં દાટી એના શરીર ઉપરથી હાથીઓને ઘોડાઓને દોડાવી દો, અને પકડીને સમુદ્રમાં નાખી દો, અને આગમાં નાખી દો, એને હલાહલ વિષ પીવડાવી દો. સેવકોને આજ્ઞા કરવા લાગી. હિરણ્યકશ્યપુ જોર જોરથી બરાડવા લાગ્યો. તમારા મનમાં એવો વિચાર આવે કે શાસ્ત્રીજી, આ પ્રહલાદ આટલો બધો ભક્ત હતો અને એનો પ્રભાવ એવો થતો હતો કે જે સિપાહી સેનાપતિ એને અડકે તે આમ નાચવા લાગે, ભગવાનનું નામ બોલવા લાગે અને પોતાના શરીરનું ભાન ભૂલી જાય. જો એની ભક્તિમાં એટલી બધી તાકાત હતી તો હિરણ્યકશ્યપુ મારવા માટે ગયો ત્યારે એને પણ સ્પર્શ તો કર્યો, એ કેમ નાચવા ન લાગે? તમારી વાત તો વિચારવા જેવી. તમે લોકો આ ઇલેક્ટ્રિસિટી જુઓ છો, એમાં બલ્બ નાખો એટલે પ્રકાશ થાય, પણ ઉડેલો બલ્બ નાખો તો પ્રકાશ થાય? એમાં વાંક ઇલેક્ટ્રિસિટીનો કહેવાય કે બલ્બનો કહેવાય? બલ્બનો જ કહેવાય ને. કેટલાક બલ્બ ઉડેલા હોય હિરણ્યકશ્યપુ જેવા. એમ કથામાં પણ કેટલાક ઉડેલા ગોળા આવે, બાકી બધા બોલે પણ એ તો આમ ચૂપચાપ જ છે, એને કઈ અસર થાય જ નહીં. હિરણ્યકશ્યપુને નહીં, ઉડેલા બલ્બ અહીંયા પણ કોઈ કોઈ વાર હોય, એને અસર ના થાય. બાકી જેટલા બલ્બ ચાલુ હોય ત્યાં તો અવાજ નીકળે જ. હરિ હરિ રાધે ગોવિંદ ગોપાલ માધવ રે, ગોપાલ માધવ રે. હરિ હરિ રાધે ગોવિંદ
હિરણ્યકશ્યપુ એકદમ ક્રોધિત થઈ સેવકોને આજ્ઞા આપવા લાગ્યો, આને બાંધો, સમુદ્રમાં નાખો, અગ્નિમાં નાખો, હલાહલ વિષ આપો. પ્રહલાદ પિતાની પાસે ગયો, કહેવા લાગ્યો, પિતાજી તમારે મને જે સજા કરવી હોય તે કરો, પણ હું ભગવાનનું નામ છોડી શકતો નથી. મારો સ્વભાવ એવો છે, મને બીજી કોઈ વાત જચતી જ નથી. તમારે જે સજા કરવી હોય તે કરો. કે ગલે તવ પહેરાવ, પાँव બેડી લે ભરાવ, ઘાડે બંધન બંધાવ, और खिंचाव काटी खाल तो. गले तव पहिराव, पाँव बेड़ी ले भराव, घाड़े बंधन बंधाव, और खिंचाव काटी खाल तो. बिच्छू ले बिछाव, तापे मोही ले सुलाव, आग उसमें लगाव, बांधता पड़ दुसाल तो. विष ले पिलाव, तापर मूठ भी चलाव, माज धार में बहाव, बांध पाथर कमार सो. गिरी से गिराव, काले नाग से डसाव, हाँ पीठी न छुड़ाव, गिरधारी नंदलाल से. गले तव पहिराव, पाँव बेड़ी ले बनाव, दाने बादल गुजाल सो. विष ले पिलाव, ताव मूठ भी चलाव, हाँ पीठी न छुड़ाव, गिरधारी नंदलाल से. તમારે જે સજા કરવી હોય તે કરો, મારા શરીરમાં મોટા મોટા પથ્થરો બાંધો. તમને એવું લાગે કે સમુદ્રમાં નાખ્યા પછી તરીને પાછો આવશે તો બાંધ પાથર કમારશો. મારી કમરમાં મોટા પથ્થર બાંધો અને સમુદ્રમાં નાખો. હલાહલ વિષ લાવી અને મને પાઈ દો. કે વિષ લે પીલાવ, તાપર મૂઠ બી ચલાવ, માજ ધાર ને બહાવ, બાંધ પાથર કમારશો. गिरी से गिराव, काले नाग से डसाओ, हाँ प्रीति न छुड़ाओ, गिरधारी नंदलाल से. તમારે જે સજા કરવી હોય તે કરો, પણ ભગવાનથી મારી પ્રીતિ છૂટી શકશે નહીં. આ પ્રહલાદ આમ બોલવા લાગ્યો. હિરણ્યકશ્યપુ એકદમ ક્રોધ એનો વધારે ભડક્યો. પ્રહલાદની પાસે આવીને કહેવા લાગ્યો, બોલ ક્યાં છે તારો ભગવાન? આ સ્તંભમાં, આ થાંભલામાં છે. પ્રહલાદે કીધું સર્વત્ર છે. અને હિરણ્યકશ્યપુએ પોતાનો મુષ્ટિકાનો પ્રહાર હતો તો સ્તંભના ઉપર જોરથી આમ પ્રહાર કર્યો. સંધ્યાકાળનો સમય હતો, દિવસ નહોતી, રાત નહોતી. એને વરદાન માંગ્યું હતું, દિવસે ન મરું, રાત્રે ન મરું, સંધ્યાકાળનો સમય. શસ્ત્રથી ન મરું, અસ્ત્રથી ન મરું. ભગવાને શસ્ત્ર અસ્ત્ર ઉપાડ્યું જ નહીં. નરથી ન મરું, પશુથી ન મરું. ભગવાન અડધું નર અને અડધું પશુ, એટલે અડધા નર અને અડધું સિંહનું રૂપ લઈને ભગવાન ઋષિના રૂપમાં આવ્યા. જ્યાં થાંભલાના ઉપર જોરથી આમ પ્રહાર કર્યો, એકદમ અવાજ થયો, કડડ, અને થાંભલો આમ ફાટ્યો. ભગવાન ઋષિનો સંધ્યાકાળના સમય જેવું આમ પ્રાગટ્ય થયું. સ્તંભમાંથી ભગવાન ઋષિ દેખાવા લાગ્યા. આખી સભામાં ભયને કારણે બહુ કોલાહલ થયો. એટલે હિરણ્યકશ્યપુએ સેવકોને પૂછ્યું, કેમ કેમ, શું થયું, શું થયું? એક સેવકે આમ સંકેત કરીને કીધું, સિંહ. આમાંથી સિંહ બહાર આવતો હોય એવું દેખાય. હિરણ્યકશ્યપુ કહેવા લાગ્યો, એમાં શું થયું? હિરણ્યકશ્યપુની શક્તિ એટલી બધી હતી કે કોઈ વાર શિકાર કરવાના માટે જંગલમાં જતો અને કોઈ સિંહ આવીને જો એના ઉપર તરાપ મારે, ત્યારે હિરણ્યકશ્યપુ સિંહ જ્યારે આમ જડબું ખોલી અને એને પકડવા જાય ત્યારે ઉપર અને નીચેના હાથથી ઉપર અને નીચેના જડબા પકડે અને જેમ કોઈ છોકરાઓ ઘાસને ચીરી નાખે એમ સિંહને ચીરી નાખે. એટલી બધી એના બાહુઓમાં તાકાત. કીધું, સિંહ છે તો ગભરાવાની જરૂર શું છે? કેમ કેમ સિંહસ તતક કેમ નર સદૃશ વપુર. એક સેવકે કીધું, ના ના, ખાલી સિંહ નહીં, નર સદૃશ મનુષ્ય જેવા પણ દેખાય. નર સદૃશ વપુર દેવ ચિત્રંગ ગૃહીતો. આવું અદભુત પ્રાણી આજ સુધી અમે જોયું નથી. હિરણ્યકશ્યપુ કહેવા લાગ્યો, એમાં ગભરાવાની જરૂર નથી. ચાપમ ચાપમ, સંસ્કૃતમાં ધનુષ્યને કહે છે ચાપ. એટલે મારું ધનુષ્ય લાવો, ધનુષ્ય લાવો. ચાપમ ચાપમ ન ચાતિત્ય. જ્યારે હિરણ્યકશ્યપુ કહેવા લાગ્યો, ચાપમ ચાપમ, ધનુષ્ય લાવો, સેવકો એવું સમજ્યા કે આની પાસે ધનુષ્ય છે. એટલે સેવકો જવાબ આપવા લાગ્યા, એના હાથમાં તો ધનુષ્ય નથી. ચાપમ ચાપમ ન ચાતિત્ય. અને ભગવાને એકદમ અટ્ટહાસ્ય કર્યું. ભગવાન બહાર આવ્યા, હિરણ્યકશ્યપુને આમ ઉપાડ્યો, પોતાની જંઘાના ઉપર રાખ્યો અને પૂછ્યું, બોલ જલ છે કે સ્થળ? ભગવાને પોતાના વિશાળ નખ બતાવ્યા અને હિરણ્યકશ્યપુને બતાવીને કહેવા લાગ્યા, બોલ શસ્ત્ર છે કે અસ્ત્ર?
શસ્ત્ર પણ નહીં, અસ્ત્ર પણ નહીં, નર નહીં, પશુ નહીં, દિવસ નહીં, રાત નહીં, જળ નહીં, સ્થળ નહીં. અને ભગવાને પોતાના જે વિશાળ નખ હતા હિરણ્યકશ્યપુની છાતીમાં આમ નાખ્યા, અહહ, અને ભગવાન એકદમ અટ્ટહાસ્ય કરતા હિરણ્યકશ્યપુની છાતીને આમ ચીરી નાખી. એકદમ રક્તની ધાર ઉઠી અને ભગવાન જાણે કે રક્તથી નડી. જ્યાં હિરણ્યકશ્યપુનો વધ થયો દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી, ભગવાનનો જય જયકાર કર્યો. નૃસિંહ નારાયણ ભગવાન કી જય. નૃસિંહ ભગવાન કા અસીમ જય જયકાર હો. 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 नृसिंह भगवान का असीम जय जयकार हो. नृसिंह भगवान का असीम जय जयकार हो. પુષ્પવૃષ્ટિ કરી બધા નૃસિંહ ભગવાનનો જય જયકાર કરવા લાગ્યા. હિરણ્યકશ્યપુનો વધ થયો. તે પછી ભગવાન બહુ ક્રોધમાં હતા. એટલા બધા ક્રોધમાં હતા. હવે ભગવાનને શાંત કેમ કરવા એનો વિચાર બધા કરવા લાગ્યા. આવતીકાલે પ્રસંગનું અનુસંધાન કરીશું. श्री बालकृष्ण लाल की जय. भागवत भगवान की जय. नमः पार्वती पतये. हर हर महादेव. शिव नारायण की आरती ओम शिव नारायण की आरती ओम शिव नारायण की आरती ओम शिव नारायण की द्वैत निकंदन पावनकारी द्वैत निकंदन पावनकारी आरती ओम शिव नारायण की आरती ओम शिव नारायण की विधि वसिष्ठ अरु शक्ति पराशर व्यास देव शुक गौड़ प्रभु की आरती ओम शिव नारायण की आरती ओम शिव नारायण की गोविंद मुनियति वर श्री शंकर मत्स्य कुर्मवारा नारायण आरती ओम शिव नारायण की आरती ओम शिव नारायण
नरसिंह वामन भृगुनंदन की राघव माधव दत्त प्रभु की राघव माधव बुद्ध प्रभु की आरती ओम शिव नारायण की आरती ओम शिव नारायण की रमा उमा का